વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે તમે ગરમ વસ્તુને અડો છો એટલે તમારો હાથ તરત પાછો લઈ લો. તમે રસ્તામાં જાઓ છો અને કાંટો વાગે છે તો પગ ઉપર લઈ લો છો. ત્રીજી વસ્તુ, જ્યારે તમારી પાછળ કૂતરું પડે છે સ્પીડથી દોડો છો, હૃદયના ધબકારા વધી જાય છે, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે, દોડવાની તાકાત વધી જાય છે ભાઈ. ચોથી વસ્તુ, છોકરીઓ જ્યારે દૂરથી પાણીપુરીની લારી જોવે છે મોઢામાં પાણી આવી જાય છે. આ ઉપરાંત હું વાત કરું તો તમે ડાન્સ કરો છો, આમ તો તમે યોગ્ય રીતે કરો છો. તમે કાર ચલાવો છો યોગ્ય રીતે ચલાવો છો. તમે ફૂટપાથ ક્રોસ કરો છો યોગ્ય રીતે કરો છો. તો આ બધી જ ક્રિયા એ નિયંત્રણ અને સંકલન સાથે સંકળાયેલી છે. તો એવા આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ, ચેપ્ટર નંબર 6 કે જે જીવ વિજ્ઞાનનું ચેપ્ટર છે, નિયંત્રણ અને સંકલન, જે બોર્ડની અંદર 6 માર્ક્સનું પૂછાય છે. તો બેટા શરૂઆત કરીએ આપણે નિયંત્રણ અને સંકલન. આજે આપણે શું જોવાના છીએ? તો આજે આપણે જોવાના છીએ સંવેદનાગ્રાહી અને તેના પ્રકારો, એટલે કે પ્રાણી ચેતાતંત્ર જોવાના છે. આ ઉપરાંત ચેતાકોષ વિશે જોવાના છીએ, પરાવર્તિત ક્રિયા અને પરાવર્તિત કમાન વિશે જોવાના છીએ, માનવ મગજ વિશે જોવાના છીએ, આવર્તન અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરવાના છીએ, વનસ્પતિઓના અંતઃસ્ત્રાવ વિશે અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ વિશે આપણે આ પ્રકરણની અંદર વાત કરવાની છે. આગળ શરૂઆત કરીએ. તમારા માટે એક જોરદાર શાયરી લઈને આવ્યો છું ભાઈ, જોરદાર છે ભાઈ, જોરદાર. મગજની માયા છે અને ચેતાતંત્રનો ખેલ છે. મગજની માયા છે અને ચેતાતંત્રનો ખેલ છે. શરીરના દરેક અંગ વચ્ચે અદ્ભુત આ મેળ છે. એટલે કે શરીરના જે અંગો છે આ વચ્ચે અદ્ભુત મેળ છે. હુકુમ વિના પાંદડું પણ અહીં હલતું નથી, ના એનો હુકુમ ના હોય તો પાંદડું પણ હલતું નથી. આ સંકલન અને નિયંત્રણનો જ પ્રતાપ છે. આ સંકલન અને નિયંત્રણનો જ પ્રતાપ છે. મેં તમને જે ઉદાહરણ આપ્યા આ બધા જ ઉદાહરણો બેટા એટલે કે આપણે આ સંકલન અને નિયંત્રણમાં ભણવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે એવા રસપ્રદ ચેપ્ટરની. જો તમે હજુ સુધી PW ની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી દો, કેમ કે તમને ત્યાં મળી રહેવાના છે આ બધા જ વન શોટ લેક્ચર ફ્રી. સર એકલા વન શોટ ના બેટા, તમને ત્યાં DPP અને ક્લાસ નોટ પણ મળી રહેવાની છે અમારી એપ્લિકેશનમાં. ચલો બેટા શરૂઆત કરી. સંવેદનાગ્રાહીઓ એટલે શું? હવે આ બાજુ ધ્યાન આપો. એ પહેલા તમને કહી દઉં સંવેદનાગ્રાહીઓ કોણ. એના પહેલા તમને વાત કરું. અમુક વસ્તુ તમને જોઈ લઉં. અત્યારે અહીં પહેલા તમને શીખવાડું ઉત્તેજના. શું શીખવાડું? ઉત્તેજના. હવે વાત કરીએ આપણે કે માની લો કે મને તરસ લાગી છે. શું લાગી છે? તરસ લાગી છે. તો તરસ એ શું છે? એક પ્રકારની ઉત્તેજના છે. તરસ લાગી એટલે મારું મગજ વિચારવાનું ચાલુ કરે ભાઈ તરસ લાગી છે. તો મારી આંખે જોવાનું ચાલુ કરે પાણી ક્યાં છે, પાણી ક્યાં છે. મારી આંખે જેવું પાણી જોયું એવો તરત હાથના સ્નાયુઓને સંદેશો આપ્યો આ પાણી છે, ઉપાડી લે. એમ કરીને મેં પાણી ઉપાડી લીધું. પછી હવે મને શું લાગી હતી? તો તરસ લાગી હતી, તો મેં પાણી પી લીધું. આ શું હતો? પ્રતિચાર હતો. શું હતો? પ્રતિચાર. તો જે સંવેદનાગ્રાહીઓ છે એ વિવિધ પ્રકારની સંવેદનાઓને ગ્રહણ કરે છે. શું કરે છે? સંવેદનાઓને ગ્રહણ કરે છે. પર્યાવરણમાં જે ફેરફારો થાય છે. ક્લિયર છે બેટા? તો આપણે હવે પહેલા શરૂઆત કરીએ સંવેદનાગ્રાહીઓ. કે સંવેદનાગ્રાહીઓ કોને કહેવાય? તો પહેલા વાત કરીએ મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહે છે. હવે બેટા એ પણ તમને કહું, ઉત્તેજનાની પણ વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે ભાઈ ઉત્તેજનાની પણ વ્યાખ્યા જોઈ લઈએ. મેં ઉત્તેજના એટલે કોને કહેવાય ભાઈ? ઉત્તેજના મેં તમને કીધું મને તરસ લાગી, તો તરસ એક પ્રકારની ઉત્તેજના છે. શું છે ભાઈ? ઉત્તેજના છે. તમે ગરમ વસ્તુને અડો છો તો ગરમ વસ્તુ એ એક પ્રકારની શું છે બેટા? ઉત્તેજના છે. શું છે બેટા? એક પ્રકારની ઉત્તેજના છે. તો જોઈએ કે જીવંત સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો વગેરે ની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા જે ફેરફારો જીવંત સજીવોમાં ચોક્કસ પ્રતિક્રિયા કે પ્રતિચાર પ્રેરે છે તેને ઉત્તેજના કહેવાય. તમે ઉત્તેજના પ્રત્યે શું દર્શાવો છો બેટા? પ્રતિચાર દર્શાવો છો. તમે ગરમ વસ્તુને અડો છો તો તરત હાથ લઈ લો છો. ચલો ક્લિયર? તો ગરમ વસ્તુ એ ઉત્તેજના હતી, એના પ્રત્યે તમે શું દર્શાવ્યો? પ્રતિચાર દર્શાવ્યો. કેવી રીતે બેટા? તમે હાથ લઈ લીધો. આ ઉત્તેજના ગ્રહણ ક્યાં ગઈ? તો સંવેદનાગ્રાહી આપણા સ્પર્શગ્રાહી જે છે
આપણી જે ત્વચા છે બરાબર છે ત્યાં ઉત્તેજના શું થઈ બેટા ગ્રહણ થઈ તો આ બાજુ ધ્યાન આપો ઉત્તેજનાની વાત પતી ગઈ ઉત્તેજનાની વાત પતી ગઈ હવે વાત કરીએ પ્રતિચાર બાહ્ય પર્યાવરણમાંથી પ્રેરાતી જે ઉત્તેજના સામે જીવંત સજીવો જે ક્રિયા કરે છે તેને પ્રતિચાર કહેવાય તમે ગરમ વસ્તુને અડ્યા હાથ લઈ લીધો શું દર્શાવે પ્રતિચાર કાંટો વાગ્યો પગ લઈ લીધો શું દર્શાવે બેટા પ્રતિચાર શું દર્શાવે તમે પ્રતિચાર હવે વાત કરીએ ગ્રાહીઓ શું વાત કરીએ ગ્રાહીઓ કોને કહેવાય રિસેપ્ટર્સ બાહ્ય પર્યાવરણમાંથી ઉત્તેજનાને મેળવતી વિશિષ્ટ રચનાઓને ગ્રાહીઓ કહેવાય કે જે ઉત્તેજનાને ગ્રહણ કરે છે એને શું કહેવાય બેટા ગ્રાહીઓ કહેવાય ચલો બેટા ક્લિયર છે તો હવે આપણે વાત કરવાના છીએ ગ્રાહીઓ અને તેના પ્રકારો વિશે વાત કરવાના છીએ કે ભાઈ મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહીઓ કહીએ છીએ સંવેદના ગ્રાહીઓના પ્રકાર જોઈએ તો આપણે 5 જોવાના છીએ નાક છે જીભ છે કાન છે આંખ છે આપણી ત્વચા છે ક્લિયર છે બેટા જો અહીંયા આપેલા છે સેન્સ ઓર્ગન્સ એટલે કે સંવેદના અંગો બરાબર છે કયા કયા છે તો આઈસ એટલે કે આંખ છે શું કરવાનું કામ કરે છે જોવાનું કામ કરે છે શું કરવાનું જોવાનું ચલો બેટા અહીંયા જીભ છે શું કરે છે ભાઈ સ્વાદ પારખવાનું હાથ છે અડવાનું એટલે કે સ્પર્શ કરવાનું ઈયર એટલે કે કાન છે સાંભળવાનું શું કરે છે કાન સાંભળવાનું કામ કરે છે તમને ખબર છે બેટા નાક એ સૂંઘવાનું કામ કરે છે શું કરે છે નાક એ સૂંઘવાનું કામ કરે છે શું કામ કરે છે બેટા સૂંઘવાનું કામ કરે છે તો આ બસ આ 5 એ 5 આપણા રિસેપ્ટરો જોવાના છે પહેલું જોઈએ બેટા કે પહેલું છે આપણું રસગ્રાહી એકમ क्या हुआ जीभ તમે બેટા આ બધું આપો જીભની સપાટી પર વિવિધ પ્રકારના સ્વાદોનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ અંદરની બાજુ કડવો હોય બરાબર છે બીટર હોય આગળ ગળ્યો હોય કવકી હોય વર્તુળી આવા વિવિધ પ્રકારના જે સ્વાદો છે એ આપણા જીભના અલગ અલગ ભાગ ઉપર અલગ અલગ સ્વાદ આપણે પારખીએ છીએ તો જે રસગ્રાહી એકમો છે એનું સ્થાન ક્યાં છે તો જીભની સપાટી પર આવેલા હોય છે શું કરે છે ભાઈ સ્વાદની ઓળખ કરે છે શાની ઓળખ કરે છે ભાઈ સ્વાદની હા પિઝા મસ્ત હતા ભાઈ બર્ગર મસ્ત હતું હે પાણીપુરી મસ્ત હતી સાહેબ ઘ્રાણગાહી એકમ ઘ્રાણગાહી ક્યાં હોય નાકની અંદર અધિચ્છદ સ્તરમાં હોય અંદરની બાજુ શું કરે છે ગંધની ઓળખ કરે છે ઘ્રાણ આવે છે બેટા સ્પર્શગ્રાહી સ્પર્શ એટલે કે ક્યાં આવેલા હોય બેટા ત્વચાની અંદર આવેલા શું કરે છે ભાઈ તો સ્પર્શની ઓળખ કરે છે તમને કોઈ કીડી કરડી જાય છે હા કીડી કરડી તમને કોઈક અડી જાય છે તો હા કોઈક સ્પર્શ કર્યું તમને અનુભવ થાય છે બેટા થાય છે કે નથી થતું પ્રકાશ દ્રષ્ટિગ્રાહી એકમો એટલે કે ક્યાં આવેલા હોય આંખમાં શું કરે છે ભાઈ દ્રશ્યની ઓળખ કરે છે તમને ખબર છે ને બેટા કે પ્રકાશ એ એક ઉત્તેજના છે તમે વધારે જો પ્રકાશની અંદર જોશો તો તમારી કીકી જે છે આંખની નાની થઈ જશે શું થઈ જશે બેટા નાની થઈ જશે થાય છે કે નથી થતી તો એ તમે શું થઈ ભાઈ ઉત્તેજનાથી એના સામું તમારા જે શરીર જે ગ્રાહી એકમ એને સંવેદના ગ્રહણ કરી પ્રકાશની એના સામું શું દર્શાવે બેટા પ્રતિચાર દર્શાવે શું દર્શાવ્યો પ્રતિચાર કે તમારી આંખની કીકી કેવી થઈ ગઈ નાની થઈ ગઈ ક્લિયર છે ધ્વનિગ્રાહી ક્યાં આવેલા હોય ભાઈ કાનની અંદર આવેલા હોય અંતઃકરણમાં તમને ખબર છે કે કાનની અંદર 3 આપણા જે ઓર્ગન છે એટલે અંગો છે હથોડી એરણ અને પેંગડું આવેલા હોય છે જે શું કરે છે અવાજની ઓળખ કરે છે શું કરે છે બેટા અવાજની ઓળખ કરે છે હા શું બોલ્યું તું મારા વિશે ખબર પડે છે મને બધી સંભળાય છે મને કહો છો કે નહીં તમારી બેનપણી કે ભાઈબંધ જોડે ગપાટા મારતી વખતે ભાઈ ચલો ક્લિયર છે બેટા આગળ જોઈએ આપણે જો તમે હજુ સુધી અમારી વોટ્સઅપ ચેનલમાં ના જોડાયા હોય તો આજે જ જોડાઈ જાઓ કેમ કે ત્યાં તમને મળી રહેવાના છે આની ડીપીપી આ ઉપરાંત આના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ તમને મળી રહેવાના છે અમારી વોટ્સઅપ ચેનલમાં જેની લિંક નીચે કોમેન્ટ બોક્સની અંદર આપેલી છે તો આજે જ જોડાઓ મારી વોટ્સઅપ ચેનલમાં ચલો ઉત્તેજના પતી ગઈ હવે ઉર્મી વેગ વિદ્યુત આવેગનું શરીરમાં વહન કેવી રીતે બેટા જેમ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ કોષ છે એમ ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ ચેતાકોષ છે આપણે ધોરણ 9 ની અંદર પેશીઓ ચેપ્ટરની અંદર ભણ્યા છીએ કે જેમ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે તેમ ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે બેટા ચેતાકોષ છે જે આપણે ભણીને આવેલા છે અગાઉ ચેતાકોષના જો આપણે ભાગોની વાત કરીએ તો આ છે શિખાતંતુ છે શું છે બેટા શિખાતંતુ છે આને ચેતાકોષ કાય તરીકે ઓળખીએ છીએ વચ્ચે જે મધ્યની અંદર રહેલું હોય છે એ
કોષ કેન્દ્ર હોય છે. શું હોય છે બેટા? કોષ કેન્દ્ર હોય છે. આ કોષકાયને આપણે ચેતાકોષકાય તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? ચેતાકોષકાય. આની અંદરથી એક લાઈન પસાર થાય છે. આ લાઈન તમને દેખાતી નથી, આ દેખાય છે. દેખાય છે બેટા? રેડ કલરની જે આ દેખાય છે, હું યલો દર્શાવું છું. તેને આપણે અક્ષતંતુ કહીએ છીએ. આની ફરતે જે રહેલા એને ચેતાંતો કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ચેતાંતો કહીએ છીએ. તો આ ચેતાકોષની આકૃતિ છે. આ ચેતાકોષની શું છે? આકૃતિ. હવે શું થાય છે? હવે આ ચેતાકોષ છે એ કોઈ પણ ઉત્તેજના જે સંવેદના ગ્રાહીઓ દ્વારા જે ઉત્તેજના ગ્રહણ થાય છે એ શિખાતંતુના ટોચના ભાગ ઉપર આવે છે. એટલે કે શરૂઆતમાં ક્યાં હશે ભાઈ? શિખાતંતુ દ્વારા ગ્રહણ થશે. શું થશે? શિખાતંતુ દ્વારા ગ્રહણ થશે. શું ગ્રહણ થશે? તો આ ઉર્મી વેગ અથવા ઉત્તેજના ગ્રહણ થશે, અથવા વીજ આવેગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જે આ શિખાતંતુ દ્વારા શું થશે બેટા? ગ્રહણ થશે. ત્યારબાદ ક્યાં જશે? શિખાતંતુમાંથી જશે ચેતાકોષકાયમાં. ક્યાં જશે બેટા? ચેતાકોષકાયમાં. ક્યાં જશે? ચેતાકોષકાયમાં જશે. આ ચેતાકોષકાયમાંથી ક્યાં જશે? અક્ષતંતુ. ક્યાં જશે? અક્ષતંતુમાં જશે. અક્ષતંતુમાંથી ક્યાં જશે બેટા? ચેતાંતો. ક્યાં સુધી જશે? ચેતાંતો. ક્યાં સુધી જશે? ચેતાંતો. આ બાજુ ધ્યાન આપો. હવે ચેતાંતો સુધી પહોંચી ગયો. હવે આ બાજુ ધ્યાન આપો. આની રચના કેવી રીતે હોય હવે તમને આખું શીખવાડવું. માની લો કે એક ચેતાકોષ છે. માની લો એક ચેતાકોષ છે એક. બહુ મોટો દોર દીધો છે ભાઈ. આપણે નાનો દોરીએ, થોડો નાનો દોરીએ ભાઈ. શું દોરીએ? નાનો દોરીએ થોડો. આ બાજુ ધ્યાન આપો. અહીંયા માની લે કે આપણે કોષ કેન્દ્ર દોરીએ. આ શિખાતંતુ દોરી દઈએ. શું દોરીએ બેટા? શિખાતંતુ દોરી દઈએ. શિખાતંતુ છે. અહીંયા મધ્યમાંથી એક અક્ષતંતુ પસાર થાય છે. શું થાય છે? અક્ષતંતુ પસાર થાય છે. શું પસાર થાય છે ભાઈ? અક્ષતંતુ આવી રીતે પસાર થાય છે. ચલો ક્લિયર છે બેટા? હવે આ બાજુ ધ્યાન આપો. અહીંયા ચેતાંતો સુધી તો આપણે ઉર્વી વેગ આવી ગયો. હવે બીજા ચેતાકોષની વાત કરીએ. કેમ કે ઘણા એક ચેતાકોષ ના હોય ભાઈ, શરીરની અંદર ઘણા બધા ચેતાકોષ આવેલા હોય. માની લો કે હવે બીજા ચેતાકોષની હું વાત કરું. ચલો આ બધું આપો. નાનો દોરે જો ભાઈ. આ શિખાતંતુ છે આના. આ બધું આપો. હવે યાદ રાખો કે આ જ્યારે આ ચેતાંતો તરફ જ્યારે ઉર્મી વેગ આવે છે, આ બે ચેતાકોષ વચ્ચે અવકાશ રહેલો હોય છે જેને ચેતોપાગમ કહેવાય. યાદ રાખજો, બે ચેતાકોષ વચ્ચે રહેલા અવકાશને બે ચેતાકોષ અથવા ક્રમિક ચેતાકોષ વચ્ચે, બે ચેતાકોષ વચ્ચે રહેલા અવકાશને શું બેટા? અવકાશને શું કહેવાય? ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે? ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે. ચેતોપાગમ કહે છે. શું કહે છે? ચેતોપાગમ કહે છે. યાદ રાખજો, બે ક્રમિક ચેતાકોષ વચ્ચે જે અંતર રહે એટલે જે જગ્યા રહેલી છે જેને આપણે શું કહીએ છીએ બેટા? ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આ ઉર્મી વેગ ચેતાંતો તરફ પહોંચે છે ત્યારે તે રસાયણો મુક્ત કરે છે. એસિટાઇલ કોલાઇન નામનું એક રસાયણ જેને ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે? ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે. આ એસિટાઇલ કોલાઇન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જે આ ઉર્મી વેગને કુદાડીને બીજા ચેતાકોષ સુધી લઈ જાય છે. શું લઈ જાય છે? બીજા ચેતાકોષ સુધી લઈ જાય છે. એટલે કે યાદ રાખો, એક કોષના ચેતાંતો અને એ જે વચ્ચે રહેલો જે અવકાશ જેને ચેતોપાગમ કહેવાય એને કુદાડીને ક્યાં લઈ જશે? બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી. ક્યાં લઈ જશે? બીજા કોષના શિખાતંતુ સુધી લઈ જાય છે. તો બેટા ક્લિયર છે? આ બાજુ ધ્યાન આપો. હવે તમને શીખવાડું હું. ચલો ચેતાંતો સુધી પહોંચી ગયા. હવે ચેતાંતો પછી શું આવે ભાઈ? ચેતોપાગમ. વચ્ચે રહેલો ગેપ શું કહેવાય આપણે? ચેતોપાગમ. તો હવે આપણે વાત કરીએ કે અહીંયા શું આવશે? હવે ચેતોપાગમ આવશે. શું આવશે? ચેતોપાગમ. શું આવશે? ચેતોપાગમ. હવે ચેતોપાગમ પછી બીજા ચેતાકોષ છે એના શું આવશે? પાછા શિખાતંતુ આવશે. શું આવશે? શિખાતંતુ આવશે. આમ આ ઉર્મી વેગનું વહન થાય છે. શું થાય છે? ઉર્મી વેગનું વહનનો પથ. આ જે દોર્યો શું દોર્યો બેટા? ઉર્મી વેગના વહનનો પથ. ઉર્મી વેગના
ઉર્મી વેગના વહનનો પથ છે. શું છે બેટા? વહનનો પથ છે. ક્લિયર છે બેટા? ડન છે. તો આ રીતે ઉર્મી વેગનું વહન થાય છે. અહીંયા લખ્યું શરીરમાં ઉર્મી વેગ ચેતાકોષ ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. તો આ રીતે વહન થાય છે. સૌપ્રથમ શિખાતંતુ દ્વારા જે સંવેદના ગ્રાહ્યો દ્વારા આવેલી સંવેદના ગ્રહણ થાય છે, ત્યાંથી ચેતાકોષ કાયમાં જાય છે, ત્યાંથી અક્ષતંતુ, ત્યાંથી ચેતાતંતુ. હવે આ બાજુ ધ્યાન આપો. બે ચેતાકોષ વચ્ચે તો અવકાશ રહેલો હોય છે, જેને આપણે ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ બેટા? ચેતોપાગમ. આ ચેતાતંતુ અમુક રસાયણ મુક્ત કરે છે, જેને ન્યુરોટ્રાન્સમીટર અથવા એસિટાઇલકોલાઇન નામના જે રસાયણ મુક્ત કરે છે. એ શું કરે છે ભાઈ? આ ઉર્મી વેગને કુદાડીને બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી પહોંચાડે છે. આ રીતે ઉર્મી વેગનું વહન થાય છે. આ રીતે શું થાય છે બેટા? ઉર્મી વેગ વહન પામે છે. આ ઉર્મી વેગ વહન પામવાનો પથ છે બેટા, એકવાર છાપી લેજો. આ શું કરજો બેટા? છાપી લેજો. ક્લિયર છે બેટા? ડન છે? ડન છે બેટા? આ રીતે મેં તમને કીધું, જુઓ આ ઉર્મી વેગનું વહન થાય છે. ક્લિયર છે બેટા? આ આપેલું છે ચેતાસ્નાયુ સંધાન, એ તમે જોઈ લેજો એકવાર. હવે ઉર્મી વેગના પ્રશ્ન તમારા માટે છે, ઉર્મી વેગના વહનની ક્રિયાનો સાચો ક્રમ જણાવો. ઉર્મી વેગના વહનની ક્રિયાનો સાચો ક્રમ જણાવો. બેટા આ બાજુ ધ્યાન આપો. આ બાજુ ધ્યાન આપો. આપણે કહી દીધું પહેલા જ કે પહેલા શું હોય? તો શિખાતંતુ આવે. શું આવે બેટા? શિખાતંતુ આવે. ચલો શિખાતંતુમાંથી ક્યાં જતો તો ભાઈ? યાદ રાખો, આ બાજુ ધ્યાન આપો. ચલો શિખાતંતુમાંથી ક્યાં જતો તો ભાઈ? ચેતાકોષકાય. ક્યાં જતો તો ભાઈ? ચેતાકોષકાય. શું તો? ચેતાકોષકાય. ચલો ચેતાકોષકાય પછી ક્યાં જાય? ચેતાકોષકાય પછી ક્યાં જાય ભાઈ? ઉર્મી વેગ. ક્યાં જતો તો બેટા? અક્ષતંતુ. ક્યાં જતો તો? અક્ષતંતુ. અક્ષતંતુ. અક્ષતંતુ પછી ક્યાં જતો તો બેટા? ચેતાંતો. ક્યાં સુધી જતો તો? ચેતાંતો. આ ચેતાંતોમાં જાય ત્યારે એક રસાયણ મુક્ત થાય છે, જે આના ગેપને, આ બે વચ્ચે ચેતાકોષ વચ્ચેના ગેપને શું કહેવાય? ચેતોપાગમ. આ ચેતોપાગમને કુદાડી બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી આ ઉર્મી વેગ પહોંચે છે. આ ઉર્મી વેગ પહોંચે છે. તો આ ઉર્મી વેગના વહનનો સાચો ક્રમ છે બેટા. આ ઉર્મી વેગના વહનનું શું છે? સાચો ક્રમ છે બેટા. ડન છે? એકવાર આગ લગાવી દે બેટા. આગ લગાવી દે બેટા. ચલો બેટા આ વાત કરીએ ઐચ્છિક ક્રિયાઓ અને અનૈચ્છિક ક્રિયા. ઐચ્છિક ક્રિયાઓ એટલે આપણા ઈચ્છા અનુસાર થાય. મિત્રને થપ્પડ મારો, આપણી ઈચ્છા અનુસાર મારી ભાઈ. મારતા નહીં હો, આ તો ખાલી ઉદાહરણ આપું છું. શું આપું છું બેટા? ઉદાહરણ આપું છું. આપણી ઈચ્છા થાય ત્યારે સુઈ જઈએ. આપણી ઈચ્છા થાય ત્યારે વાંચવા બેસીએ. ઈચ્છા કરવાની જ ભાઈ. હવે બોર્ડની પરીક્ષા નજીક છે હો, વાંચવા બેસવાનું છે ભાઈ. વાંચવા બેસવાનું છે. તો જે આપણા ઈચ્છા અનુસાર થાય એવી ક્રિયાઓને આપણે ઐચ્છિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. કઈ કઈ છે? તો વાંચવું છે, ખોરાક બનાવેલી, રસોઈ બનાવી છે, ઊંઘવું છે, દોડવું છે, ચાલવું છે, બધી તમારી ઈચ્છા અનુસાર થાય છે. માટે આપણે એને કેવી ક્રિયા કહીએ છીએ? ઐચ્છિક ક્રિયાઓ. હવે વાત કરીએ અનૈચ્છિક ક્રિયાઓ. અનૈચ્છિક ક્રિયાઓ એટલે તમારા ઈચ્છા અનુસાર ના થાય. ચલો હૃદયનું ધબકવું. તમે ગયા હૃદય બંધ થઈ ગયા તો થાય? તો આપણે બંધ થઈ ગઈએ ભાઈ. તો આપણે બંધ થઈ ગઈએ. તમારી શ્વાસોશ્વાસની ક્રિયા, તમે કહો એ ભાઈ ફેફસાને કહો ભાઈ શ્વાસોશ્વાસની ક્રિયા બંધ કરી દે. થાય એમ? ના થાય ભાઈ. થાય નહીં. થાય નહીં. બીજું છે એ તમારે જોઈને હસતા નહીં. જોઈને હસતા ને ભાઈ. શું થઈ જાય? આ બાજુ ધ્યાન આપો. શું એટલે વોટ વોટ બેટા. વોટ વોટ એટલે શું. તો એ તમારી અનૈચ્છિક ક્રિયાઓ છે, એટલે કે તમારા ઈચ્છા અનુસાર નથી થતી. ક્લિયર છે? પછી શ્વાસોશ્વાસની ક્રિયા છે, બ્રીથિંગ છે, એ તમારા ઈચ્છા અનુસાર ના થાય. પછી હૃદયના જે ધબકારા છે એ તમારા ઈચ્છા અનુસાર ના થાય. બરાબર છે? હૃદયનું જે ધબકવું છે. પછી વાત કરીએ કે જ્યારે પ્રકાશ પડે છે, તમે સૂર્ય સામે જોવો છો ને, તમારી આંખો કીકી જે નાની થઈ જાય છે, એ પણ કેવી છે? અનૈચ્છિક ક્રિયાઓ છે. શું છે બેટા? અનૈચ્છિક ક્રિયાઓ કે જે તમારા ઈચ્છા અનુસાર થતી નથી. આવી ક્રિયાઓને શું કહેવાય? અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય છે. શું કહેવાય છે બેટા? અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય છે. હવે હું આગળ વાત કરું કે કોઈ બીનું ઉદાહરણ લઈ લો. માની લો કે જૈનમ નામનો એક છોકરો છે. જૈનમ એની મમ્મીએ રસોડામાં દૂધ ગરમ કરીને મૂકેલું છે અને જૈનમને કહે છે, એ બેટા જૈનમ તું દૂધ પી લેજે ને, રસોડામાં મૂકેલું છે. પણ મમ્મીએ એવું નતું કીધું કે દૂધ ગરમ છે. જૈનમ તો તપેલીમાં કે ગ્લાસની અંદર દૂધ ગરમ હતું, આમ પકડવા ગયો, તરત આ તો ગરમ છે. તરત જૈનમના મગજને નહીં ખબર હોય અને આ ક્રિયા થઈ જાય છે. આમાં મગજ ભાગ ભજવતો નથી. તમે રસ્તામાં જાઓ છો અને કાંટો તમને વાગે છે, તરત પગ ઉપર લઈ લો છો. આ તમારી જાણ બહાર થાય છે. તમારા મગજની જાણ બહાર થાય છે. તમારા મગજની જાણ બહાર થાય.
છોકરીઓ દૂરથી પાણીપુરીની લારી જોવે છે અને મોઢામાં પાણી આવે છે. આ પણ એક ભાઈ તમારા જાણ બહાર થતી એક ક્રિયા છે. શું છે? તો આવી ક્રિયાઓને કેવી ક્રિયાઓ કહેવાય છે? તો આવી ક્રિયાઓને પરાવર્તી ક્રિયાઓ કહે છે. શું કહે છે બેટા? પરાવર્તી ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. 2 માર્ક્સ માટે 4 ચાંદ લગાવી દો, 4 ચાંદ 5 સ્ટાર લગાવી દો ભાઈ. કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના પ્રત્યે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. ચલો જોઈએ. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહે છે. શું કહે છે બેટા? પરાવર્તિત ક્રિયા કહે છે. રિફ્લેક્ટ એક્શન કહીએ છીએ. જો બેટા, જો પગ કે કાંટો વાગે છે તરત શું લઈ લે છે? ઉપર લઈ લે છે. તમે જેવું ગરમ વસ્તુને અડો છો ત્યારે તમારો હાથ શું કરે છો? ઉપર લઈ લેજો. તો આ બધું શું છે બેટા? પરાવર્તિત ક્રિયાઓની ઉદાહરણ છે. ઉરોદલ પટલનું હલન ચલન, બરાબર છે. આ બધી જ જો ભાઈ, તમારી ફેવરેટ આવી ગઈ છે પાણીપુરી. કેવું મોઢામાં પાણી આવે છે? જો ભાઈ, પાણીપુરીને જોઈ નથી અને મોઢામાં પાણી આવ્યું નથી. તો આ એક પરાવર્તિત ક્રિયાનું ઉદાહરણ છે. કયું છે ભાઈ? પરાવર્તિત ક્રિયાનું ઉદાહરણ છે. કયા કયા છે? તો ભાઈ, અજાણતા પીન ભોંકતા હાથ ઝડપથી પાછો લઈ લો છે. અજાણતા ગરમ વસ્તુને હાડ અડકતા દૂર લેવું છે. ઉધરસ બગાસું ને છીંક આવી ઉરોદલ પટલનું હલન ચલન, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા તમારી જાણબાર થાય. પસંદગીની અથવા સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળવું. હે ભાઈ, પાણીપુરી જોતા મોઢામાં પાણી આવી જાય છે. તો એ બધું શું છે બેટા? પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ છે. બેટા ક્લિયર છે? 2 માર્ક્સમાં અવારનવાર પૂછાય છે. અવારનવાર 2 માર્ક્સની અંદર પૂછાય છે બેટા. ડન છે? ક્લિયર છે? આગળ જોઈએ પરાવર્તિત કમાન. આગળ જોઈએ બેટા પરાવર્તિત કમાન. કોને કહેવાય પરાવર્તિત કમાન? તો અંતર્વાહી ચેતા અને બહિર્વાહી ચેતાના, અંતર્વાહી ચેતા શીખવાડો આગળ શું છે અંતર્વાહી અને બહિર્વાહી ચેતા. અંતર્વાહી ચેતા અને બહિર્વાહી ચેતાના કરોડરજ્જુ સાથેના જોડાણને આપણે પરાવર્તિત કમાન તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? પરાવર્તિત કમાન તરીકે ઓળખીએ છીએ. હવે તમને શીખવાડું બેટા અંતર્વાહી ચેતા અને બીજું બહિર્વાહી ચેતા. આ બધું ધ્યાન આપો. પહેલા તમને શીખવાડું. પહેલા વ્યાખ્યા જોઈ લઈએ આપણે. પરાવર્તિત કમાન કોને કહેવાય? પરાવર્તિત કમાન કોને કહેવાય? તો અહીંયા વ્યાખ્યા આપેલી છે. હવે પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી એટલે કે સંવેદી ચેતા કહેવાય અને બહિર્વાહી એને પ્રેરક અથવા ચાલક ચેતા તરીકે ઓળખવામાં આવે છે. અંતર્વાહી ચેતાને સંવેદી ચેતા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બહિર્વાહી ચેતાને ચાલક અથવા પ્રેરક ચેતા તરીકે ઓળખવામાં આવે છે. પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે પ્રેરક અને ચાલક ચેતાના કરોડરજ્જુ સાથેના જોડાણને શું કહેવાય બેટા? પરાવર્તિત કમાન કહે છે. શું કહે છે બેટા? પરાવર્તિત કમાન કહે છે. આમ તમને એકદમ સરળ છે, તમને યાદ રહી જાય એવી છે. ક્લિયર છે બેટા આ વ્યાખ્યા? હવે જોઈએ આ બધું આપો. મેં તમને ઉદાહરણ આપ્યું. જૈનમ જેવો ભાઈ હાથને એટલે કે હાથ વડે ગરમ વસ્તુને અડે છે. એટલે કે સંવેદના શું હતી? ગરમ વસ્તુ. ગ્રાહી શું હતું? ગ્રાહી એકમ શું હતું? આપણી ત્વચા. શું હતી બેટા? ત્વચા. ચલો ત્વચા. તો ઉત્તેજના શું હતી? ઉત્તેજના શું હતી? ગરમ વસ્તુ, ઉષ્મા. જે ઉષ્મા છે, જે ગરમ વસ્તુ છે એ ઉત્તેજના હતી. ઉત્તેજનાને ગ્રહણ કોને કરી? ગ્રાહી એકમો. કયા ગ્રાહી એકમો? અહીંયા કોણ હતું ભાઈ? કોણ હતું ભાઈ? ત્વચા. કઈ હતી? ત્વચા. એટલે કે આપણો હાથ હતો, એને ગ્રહણ કર્યું. હવે આ ક્યાં જશે? તો અંતર્વાહી ચેતા બિંદુને શું કહેવાય? સંવેદી ચેતા. સંવેદી ચેતા ક્યાં લઈ જશે? કરોડરજ્જુ. આમાં મગજ ભાગ ભજવતો નથી. જો ભાઈ મને છીંક આવી, એનો મતલબ એવો કે આ પરાવર્તિત ક્રિયા છે. શું કે પરાવર્તિત ક્રિયા? છીંક આવવી એ પરાવર્તિત ક્રિયાનું શું છે ભાઈ? ઉદાહરણ છે. શું છે? ઉદાહરણ છે. ચલો ક્લિયર છે બેટા? તો કરોડરજ્જુ જોડે પહોંચી જાય છે. અહીંયા 2 પ્રકારના કેન્દ્રો આવેલા હોય. એક સંવેદી કેન્દ્રો છે ભાઈ, ઉભા રહેજો હું. એસી ચલો અહીંયા 2 પ્રકારના કેન્દ્રો આવેલા હોય. એક સંવેદી કેન્દ્ર હોય અને એક ચાલક કેન્દ્ર હોય. શું હોય બેટા? ચાલક કેન્દ્ર. તો આ સંવેદી કેન્દ્ર દ્વારા આરી ઉત્તેજનાને ગ્રહણ થાય છે. એ ભાઈ ગરમ વસ્તુને અડી ગયો. શું કે? ગરમ વસ્તુને અડી ગયો. ત્યાંથી સંદેશો મોકલાશે કરોડરજ્જુથી. ક્યાં? કોના જોડે?
તો ચાલક કેન્દ્ર દ્વારા એ ચાલક ચેતાને સંદેશો મોકલાશે. હાથ લઈ લે, શું કહેશે? હાથ લઈ લે. શું કહેશે બેટા? હાથ લઈ લે. તો આ સંદેશો જ્યારે અહીંયા ચાલક ચેતા તંતુ દ્વારા અથવા પ્રેરક ચેતા તરીકે ઓળખવામાં આવે છે, અથવા પ્રેરક ચેતા દ્વારા પ્રતિચાર અંગ શું હોય? આપણા મસલ્સ અથવા હાથ જે આપણે અડ્યા છીએ તેના પ્રતિચાર અંગ કહીએ. આ પ્રતિચાર અંગનો ત્યાં આવે છે. શું કહેશે ભાઈ? હાથ લઈ લે. શું કહેશે? હાથ લઈ લે. તો આપણા જે સ્નાયુઓ છે સંકોચન પામશે અને શું કરશે? હાથ લઈ લેશે. તો પ્રતિચાર શું? હાથ ખેંચી લેવાય છે. શું થાય છે? હાથ ખેંચી લેવાય છે. આવી રીતે પરાવર્તિત કમાન કાર્ય કરે છે. તો આ પણ પૂછાય છે. આ પણ આઈએમપી છે. આ પણ પૂછાય છે બેટા. યાદ રાખો, યાદ રાખજો. ફરીથી કહું છું, આ ઉત્તેજના ગ્રહણ થાય છે કોના દ્વારા? ગ્રાહી અંગો દ્વારા. સંવેદી ચેતા અને સંવેદના કેન્દ્રો એટલે કે કરોડરજ્જુમાં લઈ જાય છે. આમાં મગજ ભાગ ભજવતો નથી. મગજને જાણ થાય એના પહેલા કરોડરજ્જુ બધું કામ પતાવી દે છે. કરોડરજ્જુ કામ પતાવી દે છે ભાઈ. શું કરે છે? કરોડરજ્જુ કામ પતાવી દે છે. ચલો વધે આપો. આમ તો મગજ અને કરોડરજ્જુ આપણે જોઈશું સીએનએસ ના જ ભાગ છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના. આ રીતે આ બધું ધ્યાન આપો. શું થશે? ગરમ વસ્તુનું અડ્યું. આ સંવેદનાઓ ક્યાં જશે ભાઈ? આગળથી જશે. સંવેદી ચેતાકોષ દ્વારા આગળ જશે. ક્યાં આવશે? અહીંયા કરોડરજ્જુ, સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. શું છે બેટા? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આવશે. અહીંયાથી મગજ સંદેશોમાં જાય છે, આગળ મગજ સુધી પહોંચે છે. બરાબર? સીએનએસ દ્વારા. સીએનએસ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા. પણ અહીંયાથી ધ્યાન આપો. અહીંયા કેન્દ્ર આપેલા સીધા જ અહીંયા ક્યાં આપશે? અહીંયા જે સંવેદી કેન્દ્રો છે ત્યાંથી સંવેદના મોકલવામાં આવશે. શું કરવામાં આવશે? પ્રેરક ચેતા દ્વારા પ્રતિચાર અંગમાં આવશે. અને શું કરશો? હાથ લઈ લેશો. અહીંયાથી આમ જશે, પાછા અહીંયાથી સંદેશો અહીંયા આવશે અને આપણે શું કરીશું? હાથ લઈ લઈશું. શું કરીશું? હાથ લઈ લઈશું. તો આ પરાવર્તિત કમાન હતી. શું હતી બેટા? પરાવર્તિત કમાનનું ઉદાહરણ હતું. ચલો બેટા, પરાવર્તિત કમાનનું ઉદાહરણ આ મેં તમને જે કીધું છે એ જ વસ્તુ છે. એ જ વસ્તુ છે બેટા. બરાબર છે? ચલો તમારા માટે એક એમસીક્યુઝ છે કે અજાણતા ગુલાબનો કાંટો વાગતા હાથ પાછો ખેંચો. હાથ પાછો ખેંચી દીધો. તમે ગુલાબ કોઈના માટે એ મનમાં લડ્ડુ ફૂટીભાઈ, તમે ગુલાબ ભગવાનને ચડાવવા માટે લો છો. બીજું ના સમજતા ભાઈ. અજાણતા તમે ગુલાબનો કાંટો ભગવાનને જ્યારે ગુલાબ ચડાવવા માટે લો છો ત્યારે તમને કાંટો વાગે છે, ત્યારે તમે તમારો હાથ લઈ લો છો. હાથ લઈ લો. મારા જણાય કોમેન્ટમાં કરો ભાઈ. આનો આન્સર શું આવશે? કોમેન્ટ કરીને જણાવવાનો આન્સર શું આવશે ભાઈ? તો કઈ ક્રિયાનું ઉદાહરણ છે? સ્વયંવર્તી ક્રિયા, પરાવર્તિત ક્રિયા, સ્પર્શાનુવર્તી ક્રિયા કે ઐચ્છિક ક્રિયા? કઈ ક્રિયા આવે ભાઈ? પરાવર્તિત ક્રિયા. કઈ ક્રિયા આવશે બેટા? બી ફોર બોમ્બે. શું આવશે? બી ફોર બોમ્બે. ક્લિયર છે બેટા? ડન છે બેટા? હવે વાત કરીએ મનુષ્યના ચેતાતંત્રનું આયોજન. તો મેં તમને કીધું, હમણાં જ કીધું કે મનુષ્યનું જે ચેતાતંત્ર છે એ બે ભાગ ધરાવે છે. એક સીએનએસ અને એક પીએનએસ. એક સીએનએસ અને એક પીએનએસ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેને મધ્યવર્તી ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સીએનએસ ની અંદર મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્ક ચેતાઓ એટલે કે મગજની જે નર્વ છે, જે ચેતાઓ છે, અને કરોડરજ્જુની ચેતાઓનો સમાવેશ થાય છે. અને કરોડરજ્જુની ચેતાઓનો શું થાય છે બેટા? સમાવેશ થાય છે. તો અહીંયા જુઓ, સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું પૂરું નામ પૂછાય છે કે સીએનએસ નું પૂરું નામ જણાવો તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યવર્તી ચેતાતંત્ર. શું કહેવાય? મધ્યવર્તી ચેતાતંત્ર. એમાં બે ભાગ, એના મગજ અને શું આવેલા? કરોડરજ્જુ. ત્યારે પરિઘવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. કરોડરજ્જુ ચેતાઓ અહીંયા તમને શીખવાડો. જો બેટા, આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, આ સીએનએસ છે, અને આ છે પીએનએસ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. શું છે બેટા? પેરિફેરલ નર્વસ સિસ્ટમ. અહીંયા તમને જે દેખાય છે આ બધી ચેતાઓ છે. શું છે? આ ચેતાઓ આવેલી હોય છે. શું આવેલી હોય છે? ચેતાઓ. નર્વ હોય, બધી ચેતાઓ છે. શું છે બેટા? આ ચેતાઓ છે. આ પરિઘવર્તી ચેતાતંત્ર છે. જ્યારે આ શું છે ભાઈ? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યવર્તી ચેતાતંત્ર છે. જુઓ, એની અંદર શું છે ભાઈ? મગજ. શું છે ભાઈ? મગજ. બીજું શું છે ભાઈ? સીએનએસ, બ્રેન, સ્પાઇનલ કોર્ડ અને સ્પાઇનલ કોર્ડ એટલે કે કરોડરજ્જુ. 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 ક્લિયર છે બેટા? ક્લિયર છે? મગજ છે, સીએનએસ, બીજી આપણે કરોડરજ્જુ છે. બરાબર છે? એમને જોડતું જે ભાગ છે યાર સીએનએસ આપણે કહીએ છીએ. બરાબર છે? ક્લિયર છે? આ મગજની ઉપર મસ્તિષ્ક આવરણ આવેલું હોય, પછીથી આપણે અભ્યાસ કરીશું, આગળ અભ્યાસ કરીશું. આખી શું છે? સીએનએસ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેની અંદર બ્રેન અને સ્પાઇનલ કોર્ડ એટલે કે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. કરોડરજ્જુનો સમાવેશ થાય છે.
મનુષ્યના ચેતાતંત્રના સામાન્ય કાર્ય. હવે CNS નું શું કાર્ય છે? જો ભાઈ કેવી આપણું શરીર તો બહારથી જ ખાલી જે ચામડી છે ને એ જ છે, અંદરથી તો આવું બધું છે. અંદરથી તો ભાઈ આવું છે ભાઈ. કેવું છે? આવું છે. ચલો બેટા વાત કરીએ CNS ના સામાન્ય. તો CNS બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા જ ભાગોમાંથી માહિતી મેળવે છે અને તેમનું સંકલન કરે છે. ભાઈ સંકલન એટલે શું? હવે તમને પણ પ્રશ્ન થતો સર સંકલન એટલે શું? તો સંકલન એટલે શું? તો આપણું જે શરીર છે એ ઉત્તેજનાઓને ગ્રહણ કરી શરીરના જે બધા જ ભાગો છે એક સમાન એનો પ્રતિચાર આપે છે. એવું નહીં કે ભાઈ આંખ અલગ આપશે પ્રતિચાર, કાન અલગ આપશે કે જે હોય, બધા જ એક સાથે પ્રતિચાર સંકલન એટલે કે બધા ભેગા મળીને પ્રતિચાર દર્શાવે છે. કોના સામું? તો ઉત્તેજના સામું, જેને આપણે શું કહીએ છીએ બેટા? સંકલન કહીએ છીએ. કે આપણું જે શરીર છે એ ઉત્તેજના સામું, આપણા શરીરના વિવિધ અંગો એ ભેગા મળીને ઉત્તેજના સામું જે પ્રતિચાર દર્શાવે છે એને આપણે સંકલન તરીકે ઓળખીએ છીએ. એને બેટા શું તરીકે ઓળખીએ છીએ? સંકલન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે બેટા? ડન છે. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાયેલ છે. આપણે આગળ જોયું કે ભાઈ કરોડરજ્જુ એ કઈ ક્રિયામાં સંકળાયેલું હતું? પરાવર્તી ક્રિયા, જ્યાં સંવેદી કેન્દ્રો અને પ્રેરક એટલે કે ચાલક કેન્દ્રો આવેલા હતા. આગળ જોઈએ, મગજ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે. હા ભાઈ, મગજ ને ભાઈ તમને ખબર છે આ શરીરનું CPU કહેવાય ભાઈ. શું કહેવાય? CPU તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય છે, CPU જ કહેવાય છે ભાઈ. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયાઓ કરવા માટે પ્રેરે છે. સાચી વાત છે. મગજનો જે બૃહદ મસ્તિષ્ક વાળો જે ભાગ છે એ વિચારવા માટેનો જે ભાગ છે, જે બૃહદ મસ્તિષ્ક છે, સૌથી મોટામાં મોટો અગ્ર મગજનો ભાગ આપણે આગળ જોઈશું. પરિઘવર્તી ચેતાતંત્ર એ CNS અને શરીરના અંગો વચ્ચે જોડાણ કરે છે. જે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ જે CNS પરિઘવર્તી ચેતાતંત્ર CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને શરીરના અંગો સાથે શું કરે છે? આ જે ચેતાઓ બેટા છે, જે મસ્તિષ્ક ચેતાઓ અને જે કરોડરજ્જુની ચેતાઓ છે એ CNS એટલે કે મગજ અને જે કરોડરજ્જુ છે એમાં શું કરે છે બેટા? આપણા શરીરના વિવિધ અંગો સાથેનું શું કરે છે? જોડાણ કરે છે. બધી પ્રતિચાર જે છે આપણી સંવેદનાઓ બધું ત્યાં લઈ જાય છે. ક્લિયર છે બેટા? ડન છે બેટા? ડન છે. વેરી 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 મોસ્ટ IMP, વેરી મોસ્ટ IMP માનવ મગજ, હ્યુમન બ્રેઇન. તમને બેટા માનવ મગજ, તો મનુષ્ય મગજના 3 ભાગ છે. આપણે 3 ભાગ ધરાવે છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આ મનુષ્યનું જે મગજ છે એ મસ્તિષ્ક પેટીની અંદર રક્ષાયેલું છે. શું કરેલું છે? રક્ષાયેલું છે. આશરે મગજ જે મગજનું જે વેટ છે, માનવ મગજનું જે વેટ છે, આશરે, હો ભાઈ પરફેક્ટ આંકડો નથી, આશરેની વાત છે, 1300 ગ્રામ છે. મગજનું વજન કેટલું છે? 1300 ગ્રામ છે માનવ મગજ. તે મસ્તિષ્ક પેટીની અંદર રક્ષાયેલું છે. જે એક સખત આવરણ છે મગજની ઉપર જે આવેલું જે આવરણ છે એને મસ્તિષ્ક પેટી કહીએ છીએ. આ મસ્તિષ્ક પેટીની અંદર મગજ રક્ષાયેલું છે. તેનું વજન 1300 ગ્રામ છે. આ ઉપરાંત આ મસ્તિષ્ક પેટીની અંદર મેરુજળ ભરેલું હોય છે, જ્યાં મગજ તરતું હોય આજ બ્લુ હે પાણી આમ તરતું હોય છે. આ જે મગજની જે મસ્તિષ્કમાં જે મેરુજળ છે એ આંચકાઓ સામે મગજને રક્ષણ આપે છે. રક્ષણ આપે છે. જે આંચકાઓ આવે છે ભાઈ, બસમાં બેઠા કે કારમાં બેઠા પેલા આગળ થઈ જાય તો આ જે આંચકાઓ થાય છે એના સામે શું આપે છે બેટા? મગજને રક્ષણ આપે છે. કેમ કે મગજ નથી તો આપણે નથી. ક્લિયર છે? આપણી સિસ્ટમમાં શું આવે ભાઈ? ખરાબી આવી જાય. શું આવી જાય? ખરાબી. ક્લિયર છે બેટા? તો મનુષ્ય મગજના 3 ભાગો કે વિસ્તારો છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અને ડિટેલમાં જોવાના છે. અગ્ર મગજનો જે ભાગ છે મેં તમને કીધું સૌથી મોટો ભાગ જેને બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખીએ છીએ. આ છે મસ્તિષ્ક પેટી અથવા ખોપરી, જેમાં મગજ રક્ષાયેલું હોય છે. શું કરેલું છે? મગજ રક્ષાયેલું હોય છે. આ છે વચ્ચે જે મધ્ય મગજ છે. આ જે છે એને કરોડરજ્જુ કહેવાય. કરોડરજ્જુ શું કહેવાય બેટા? કરોડરજ્જુ કહેવામાં આવે છે. જે કરોડ સ્તંભની અંદર આવેલું હોય છે. શું આવેલું હોય છે? કરોડ સ્તંભની અંદર, જેને મેરુદંડ કહીએ છીએ, એની અંદર કરોડરજ્જુ આવેલું હોય છે. પશ્વ મગજના ભાગ કહીએ તો ભાઈ જે લંબમજા, સેતુ એટલે કે પોન્સ અને અનુમસ્તિષ્ક જે પશ્વ મગજના ભાગ છે. શું છે બેટા? પશ્વ મગજના ભાગ છે. તો પૂછાય છે કે પોન્સ અથવા સેતુ, લંબમજા અને અનુમસ્તિષ્ક એ આપણા પશ્વ મગજના ભાગ છે. આગળ જોઈશું. અનુમસ્તિષ્ક એ સમસ્થિતિ અને સમતુલન માટે જવાબદાર છે. લંબમજા આપણા શરીરના એટલે કે લાળ રસનું જળવું, હૃદયના ધબકારા વગેરેનું નિયમન કરે છે.
આગળ જોશું હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડ જે મગજની અંદર આવેલી છે, પિટ્યુટરી ગ્રંથિ જે GH હોર્મોનનો સ્ત્રાવ કરે છે. આગળ જોઈશું ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ કરે છે, GH હોર્મોન તરીકે ઓળખીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે માનવ મગજના અગ્ર મગજથી વાત કરીએ તો અગ્ર મગજ તે બૃહદ મસ્તિષ્ક ધરાવતો, તે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. યાદ રાખજો, MCQ માં પૂછાશે, MCQ માં પૂછાય છે. શું પૂછાય છે બેટા? MCQ માં. તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક અને ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેનો વિસ્તાર આવેલા હોય છે. અગ્ર મગજના બેટા અંડરલાઈન કરજો, ઘ્રાણ. યાદ રાખજો, પોઈન્ટ ટુ બી નોટેડ MCQ માટે, MCQ માટે. તેમાં ઘ્રાણ, શ્રવણ અને દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતી અને મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. અહીંયા સંવેદનાઓનું અર્થઘટન થાય છે પહેલા, પછી તમે કોઈ પણ વસ્તુને જોવો છો ને તો તરત કોઈ ના તમારું મગજ તે અર્થઘટન કરે છે કે હા આ સામેલો ઊભો વ્યક્તિ આ છે, મારી બહેનપણી છે કે મારો મિત્ર છે કે સામે કાળો રંગ છે કે ગુલાબી છે કે જે હોય. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેના નિર્ણય પણ લેવામાં આવે છે. એકલું એવું જ નહીં કે ભાઈ અર્થઘટન કરીને મૂકી દીધું, પણ એના પ્રત્યે કેવો પ્રતિચાર લેવો, પ્રતિસાદ લેવો તે પણ અહીંયા દર્શાવવામાં આવે છે. અહીંયા દર્શાવવામાં આવે છે. ક્લિયર છે બેટા? ડન છે? ડન છે ભાઈ, મોજ પડી જવાની છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક એટલે કે ચાલક કેન્દ્રો આવેલા હોય છે. કઈ ક્રિયા? ઐચ્છિક, આપણા ઈચ્છા અનુસાર થાય એના ઐચ્છિક ક્રિયાઓના હલનચલનની ક્રિયા. હલનચલન એટલે આપણે આપણા સમસ્થિતિમાં થતું જે ફેરફાર છે ને આપણે હલનચલન કહીએ છીએ. બરાબર છે? હલનચલન શું કહીએ છીએ? હલનચલન. અહીંયા જો આ હું શું કરું છું? હલનચલન. અને પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એવું છે. ક્લિયર છે બેટા? મધ્ય મગજ તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. મધ્ય મગજની અંદર દ્રષ્ટિ અને શ્રવણ હોય. શું હોય? દ્રષ્ટિ અને શ્રવણ. પેલાની અંદર એક એડ કરજો, ઘ્રાણ આવે અગ્ર મગજની અંદર. ક્લિયર છે બેટા? MCQ માં ઘણી વાર પૂછાતા હોય છે. એક અગ્ર મગજ અને બીજું પૂછાતું હોય પશ્ચ પર મગજ ડિટેલમાં પૂછાતું હોય છે લખવાનું 3 માર્ક્સની અંદર. ક્લિયર છે બેટા? ડન છે. આમાંથી 2 માર્ક્સનું એક જોડકું પૂછાય છે. 2 માર્ક્સનો જોડકો પૂછાય છે. ફરજિયાત પૂછાય છે એક જોડકું 2 માર્ક્સનું બોર્ડની અંદર. ક્લિયર છે બેટા? આ બધું ધ્યાન આપો. તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તે દ્રષ્ટિ અને શ્રવણ સંબંધિત પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. હવે વાત કરીએ પશ્ચિમ મગજ. મેં તમને કીધું પશ્ચિમ મગજ કોણ કોણ ભેગું મળી બનાવતું હતું? તો એક લંબ મજ્જા એટલે કે સેતુ, પોન્સ, સેતુ એ તો પોન્સ, લંબ મજ્જા, લંબ મજ્જા, ડબલ જ કરો, એક જ કરો, અને બીજું શું હતું ભાઈ? લંબ મજ્જા, સેતુ, અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક આ ભેગા થઈ, આ 3 ભેગા થઈને પશ્વ મગજ બનાવે છે. તો યાદ રાખજો, MCQ માં ઘણી વાર પૂછાય છે. ઘણી વાર MCQ માં પૂછાય છે કે ભાઈ કોણ લંબ મજ્જા, પોન્સ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક પશ્વ મગજના ભાગ છે. MCQ માં શેમાં પૂછાય છે બેટા? MCQ માં પૂછાય છે. શેમાં? MCQ માં પૂછાય છે. ક્લિયર છે બેટા? ડન છે. હવે વાત કરીએ અનૈચ્છિક. અનૈચ્છિક એટલે તમારી ઈચ્છા અનુસાર ના થાય કેવી ક્રિયાઓ? આ પણ MCQ માં યાદ રાખજો પૂછાય છે. રુધિરનું દબાણ, લાળ રસનું ઝરવું અથવા લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. MCQ ભાઈ યાદ કરી લેજો. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. શું થાય છે? લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. ક્લિયર છે બેટા? યાદ રાખજો. આ પણ પૂછાય છે કે જે અનુમસ્તિષ્ક છે એ શરીરની સમસ્થિતિ અને સંતુલન ક્રિયાઓ, અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ, શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. તેમજ સંતુલન માટે જવાબદાર છે. શું માટે જવાબદાર છે? સંતુલન માટે જવાબદાર છે. ક્લિયર છે બેટા? ડન છે. આ પણ MCQ ની અંદર પૂછાય છે કે ભાઈ અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ જેવી કે શરીરની સમસ્થિતિ
અને સંતુલન માટે શું છે જવાબદાર છે. આ પણ મસીક્યુની અંદર તમે અવારનવાર જોશો ભાઈ, અવારનવાર જોશો ભાઈ. આ તો મગજ, અગ્ર મગજ, મધ્ય મગજ, પશુ મગજ, બૃહદ મસ્તિષ્ક સૌથી મોટો વિસ્તાર. ત્યાં કયા કયા કેન્દ્રો? તો ઘ્રાણ સંવેદીય દ્રષ્ટિ સંબંધિત કેન્દ્રો આવેલા હોય. મધ્ય મગજની વાત ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે, ત્યાં દ્રષ્ટિ અને શ્રવણ સંબંધિત કેન્દ્રો આવેલા હોય. પશ્વ મગજની વાત કરીએ તો લંબમજ્જા, સેતુ અને અનુમસ્તિષ્ક આ પશ્વ મગજના ભાગ છે. લંબમજ્જા એ અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ છે, લાળ રસનું જળવું છે, આ બધાની શું કરે છે? નિયમન કરે છે. આ ઉપરાંત જે અનુમસ્તિષ્ક છે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ તેમજ સમસ્થિતિ અને સંતુલન જાળવવાનું, શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય કરે છે. તો તમે આ MCQ અને આ ડિટેલમાં પણ આ તમારે યાદ રાખવું પડશે, કેમ કે મારો ઓલ ટાઈમ ફેવરેટ ક્વેશ્ચન છે, મારો ઓલ ટાઈમ ફેવરેટ ક્વેશ્ચન છે ભાઈ. હવે વાત કરીએ માનવ મગજનો સૌથી મોટો અને સૌથી જટિલ ભાગ કયો છે? ચલો ભાઈ તમારા માટે કોમેન્ટ કરો ભાઈ, કોમેન્ટ કરો આન્સર કે માનવ મગજનો સૌથી મોટો, ચલો માનવ મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે? તમને યાદ લંબમજ્જા, અનુમસ્તિષ્ક, હાઇપોથેલેમસ કે બૃહદ મસ્તિષ્ક? તમને યાદ તો છે ને બેટા? યાદ તો છે ને? કયો હતો? બૃહદ મસ્તિષ્ક. કયો હતો બેટા? બૃહદ મસ્તિષ્ક. યાદ છે કે નહીં? યાદ છે કે નહીં? મસીક્યુમાં મેં તમને કહ્યું હતું જોડકા. બેટા યાદ રાખજો, આની અંદર 2 માર્ક્સનું એક આદું જોડકું પૂછાય છે. આની અંદર 2 માર્ક્સનું એક આદું જોડકું પૂછાય છે, તો એના માટે તમારે આને યાદ રાખવું પડશે. ચલો ભાઈ અગ્રમગજ, અગ્રમગજ તો બૃહદ મસ્તિષ્ક વિચારવાળો સૌથી મોટો ભાગ હોય. ચલો અહીંયા વિચારવા વાળો મુખ્ય ભાગ અગ્રમગજ છે. ચલો આ બધું ધ્યાન આપો. ચલો લંબમજ્જા, લંબમજ્જા ઐચ્છિક ક્રિયાઓ અને ઐચ્છિક ક્રિયાઓ જેવી કે શું કરતું હતું ભાઈ? લાળ રસનું સ્ત્રાવ, રુધિરનું દબાણ. આ આવ્યું તો ચલો અહીંયા આવી ગયું ડી. ચલો ડી. હવે અનુમસ્તિષ્ક, અનુમસ્તિષ્ક શું કરે? અનુમસ્તિષ્ક તો શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવવાનું, શરીરની સમસ્થિતિ અને આયરું જોઈએ, શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય કરતું. અને કરોડરજ્જુ શું કરતો હતો? કરોડરજ્જુ તો પરાવર્તિત ક્રિયાનું નિયમન કરતો હતો, પરાવર્તિત ક્રિયાનું નિયમન કરતો હતો. ચલો અહીંયા એ એકની જગ્યાએ આવશે સી, 2માં આવશે ડી, 3માં આવશે એ અને 4માં આવશે, 4માં શું આવશે ભાઈ? બી. શું આવશે? બી. ચોથામાં શું આવશે? બી. ચલો બેટા ક્લિયર છે? ડન છે ભાઈ? ડન ડના ડન છે? ડન છે ને ભાઈ? આ મગજ, આમ મગજ ભાઈ, મગજ જો મારું બૃહદ મસ્તિષ્ક ને બધું જોરદાર પાવરફુલ ચાલે છે, બધું આમ જોઈને. હા ભાઈ આ તો જોયું તો તમે આવી રીતે જ યાદ રાખો ભાઈ. તમારા મગજને કસશો તો જ મેળ પડશે ભાઈ, તો જ મેળ પડશે ભાઈ. ચલો મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ, હો ક્ષણ અને રક્ષણ પામેલું હોય. શું પામેલું હોય બેટા? રક્ષણ પામેલું છે. તો મેં તમને કહ્યું એ રીતે જ, તમને બેટા કહ્યું એ રીતે. આ બધું આ મેરુદંડને બીજું કહેવાય કરોડ સ્તંભ. કરોડ સ્તંભ. આ કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ આવેલું હોય. અને પોલાણ હોય ને, પોલાણ બેટા કરોડ સ્તંભનું જે પોલાણ હોય ને, આ એના મેરુદંડ કહેવાય. બરાબર? આ જે કરોડ સ્તંભની અંદર પોલાણ હોય એની અંદર કરોડરજ્જુ આવેલું હોય. શું આવેલું હોય? કરોડરજ્જુ આવેલું હોય. શું આવેલું હોય? કરોડરજ્જુ આવેલું હોય. કરોડ સ્તંભના પોલાણમાં કરોડરજ્જુ આવેલું હોય. ક્લિયર છે બેટા? મેં તમને કહી દીધું ભાઈ, એ જ છે મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું હોય. છે અને શેનું બનેલું હોય? મગજ અને કરોડરજ્જુનું બનેલું હોય. વાત સાચી છે, જેને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવાય. મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું અને નાજુક અંગ છે. સાચી વાત છે ભાઈ. તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ જરૂરી છે. હા ભાઈ. મગજ એ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીઓમાં રક્ષાયેલું. અસ્થિ હોય કડક, કઠણ હોય, મજબૂત હોય. બરાબર છે? કઠણ અને શું હોય? મજબૂત હોય. કઠણ હોય અને મજબૂત હોય ભાઈ. શું હોય ભાઈ? મજબૂત હોય. મસ્તિષ્કની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે. મસ્તિષ્ક આ આવરણોની વચ્ચે પ્રવાહી, જેને મસ્તિષ્ક અથવા મેરુજળ કહેવાય છે, એ આવેલું હોય છે. તે આંચકા સામે રક્ષણ આપે છે. ભાઈ હું બધું જ બોલી ગયો. શું કરે છે? આંચકા સામે રક્ષણ આપે છે. કરોડરજ્જુ કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ. આ પણ બોલી ગયો કે જે કરોડરજ્જુ છે એ શેની અંદર આવેલું હોય છે? કરોડ સ્તંભની અંદર આવેલું હોય છે. તો બંને વસ્તુ અલગ છે, યાદ રાખજો. જે કરોડરજ્જુ છે એ કરોડ સ્તંભની અંદર આવેલું હોય છે. તમને ખબર છે કે કરોડરજ્જુ કોના સાથે સંકળાયેલું છે? તો પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલું છે. કોના સાથે બેટા સંકળાયેલું છે? પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલું છે. ચલો ક્લિયર? હવે વનસ્પતિઓમાં હલનચલન. હલનચલન વનસ્પતિઓ વનસ્પતિઓમાં હલનચલન જોવાનું છે ભાઈ. શું જોવાનું છે? વનસ્પતિઓમાં હલનચલન.
એક વૃદ્ધિ આધારિત હલનચલન છે અને એક વૃદ્ધિથી મુક્ત હલનચલન છે. એક વૃદ્ધિ આધારિત હલનચલન છે અને એક છે વૃદ્ધિથી મુક્ત હલનચલન છે. આ બંને જોવાના છે. જોઈએ ચલો વનસ્પતિઓની અંદર, કોની અંદર? વનસ્પતિઓની અંદર બે વિવિધ પ્રકારના હલનચલન જોવા મળે છે. એક છે વૃદ્ધિ આધારિત હલનચલન. ભાઈ બેટા વૃદ્ધિ આધારિત હલનચલન એ જ્યારે બીજા અંકુરણ થાય છે ત્યારે મૂળ જમીન તરફ હોય, પ્રકાંડ ઉપરની તરફ હોય. શું હોય? પ્રકાંડ ઉપરની તરફ. એવું જ કહેવા માંગે છે. જુઓ કે જ્યારે બીજા અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ. મૂળ ક્યાં હોય બેટા? નીચેની દિશામાં હોય. મૂળ ક્યાં હોય છે? નીચેની દિશામાં. જ્યારે આ પ્રકાંડ છે એ ક્યાં છે બેટા? ઉપરની દિશામાં. ક્યાં છે બેટા? પ્રકાંડ ક્યાં છે બેટા? ઉપરની દિશામાં છે કે નહીં? પ્રકાંડ ક્યાં છે બેટા? ઉપરની દિશામાં છે. અંકુરિત છોડની દિશા સૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. શાના કારણે હોય છે? વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ પ્રદર્શિત થતી નથી. જો વૃદ્ધિ અવરોધાય તો આ ગતિ પ્રદર્શિત થતી નથી. આ ત્રિવૃદ્ધિ આધારિત. શું થયું બેટા? વૃદ્ધિ આધારિત હલનચલન કે જે મૂળ છે જમીન તરફ જાય છે, પ્રકાંડ એ ઉપરની તરફ, મૂળ નીચેની તરફ જાય છે. હવે વૃદ્ધિથી મુક્ત, જેના વૃદ્ધિના કોઈ લેવા દેવા જ નહીં. આ છે ભાઈ મિમોશા. આ છે મિમોશા. આની ફૈયાનું બીજું નામ પાડ્યું છે ટચ મી નોટ. મને અડશો નહીં. શું કહે છે ભાઈ? ટચ મી નોટ. ટચ મી નોટ. આ છે લજામણી. શું છે બેટા? મિમોશા લજામણી છે. એટલે બીજું કહેવાય ટચ મી નોટ. શું કહેવાય ભાઈ? ટચ મી નોટ. મને અડશો નહીં. તમે લજામણીના છોડને જ્યારે અડો છો ત્યારે તેના પાન એ એકાએક બીડાઈ જાય છે. બેટા યાદ રાખો, જેમ આપણા મનુષ્યની અંદર જે છે ચેતા અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્રને જે આવેલું હોય છે એના દ્વારા આપણી ક્રિયાઓનું નિયમન થાય છે. વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર તો હોય પણ એ જે આપણા જે છે એવી રીતે એક્ટિવ તંત્ર આવેલું હોતું નથી. તો વનસ્પતિની અંદર શું થાય છે? તો આ જે લજામણી છે એની અંદર પાણીના અંદર પ્રવેશે છે અને બહાર નીકળે છે. એ રીતે એના જે પર્ણો છે એ સંકોચન એટલે કે બીડાઈ જાય છે. જ્યારે આપણે એને જુઓ આ પર્ણ જેવા અડીએ હવે શું થાય છે બેટા? બીડાઈ જાય છે. કોની અંદર? લજામણી. તો આના અને વૃદ્ધિને કંઈ લેવા દેવા જ નથી. આને અને વૃદ્ધિને કંઈ લેવા દેવા નથી. ક્લિયર છે બેટા? ડન છે. દંડના ડન છે. જ્યારે લજામણી એટલે કે મિમોસા કુળની વનસ્પતિના પર્ણોને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે તે ઝડપથી બીડાઈ જાય છે. આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. આ વનસ્પતિમાં પર્ણોની સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ ઝડપથી, એટલે કે આપણે જ્યારે સ્પર્શ કરીએ છીએ કે સ્પર્શ સામે શું દર્શાવે છે? ઝડપથી પ્રતિચાર દર્શાવે છે. આ ઉત્તેજના છે સ્પર્શ, એના સામે શું દર્શાવે છે? ઝડપથી પ્રતિચાર દર્શાવે છે. હવે બીજું વાત કરીએ વટાણા. હવે આ વટાણાના જે સૂત્રાંગો છે, પ્રકારના સૂત્ર, એને અહીંયા સૂત્રની જગ્યાએ સૂત્રાંગો લખીએ. સૂત્રાંગો. વટાણાના જે સૂત્રાંગો. હવે આમાં કેવું હોય? તમને ખબર છે કે ભાઈ જે શ્રુપ ટાઈપ, જે વેલા ટાઈપ વનસ્પતિ છે એ પોતાના પ્રકાર નબળું હોય છે, એટલે કોઈ આધાર સાથે જોડાયેલી હોય છે. તો બસ વટાણામાંની અંદર કે જે ટેન્ડિસ એટલે કે જે સૂત્રાંગો છે આવા ઊંધું છે. જે સૂત્રાંગો આધાર સાથે જોડાયેલા છે એનાથી વિરુદ્ધ એટલે કે દૂર રહેલા ભાગોની વૃદ્ધિ ઝડપથી થાય છે. એવું હોય છે. જે સૂત્રાંગો આના સાથે એટલે કે આધાર સાથે જોડાયેલા છે એના દૂર રહેલા ભાગની વૃદ્ધિ ઝડપથી થાય છે. આ સૂત્રાંગોની અંદર જે વાત કરીએ વટાણાની અંદર ટેન્ડિલ્સ કહીએ છીએ આપણે, બરાબર છે, અને સૂત્રાંગો તરીકે ઓળખીએ છીએ. ચલો જોઈએ આપણે. ચલો બેટા જોઈએ શું કહે છે કે વટાણાનો છોડ વનસ્પતિ અન્ય વનસ્પતિ, વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચડે છે. આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે. કેવા હોય છે બેટા? સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે. દેખાય છે આધાર સાથે આ જોડાયેલા છે. આ નબળું પ્રકાંડ છે. કેવું છે? નબળું પ્રકાંડ. એટલે તમને કીધું કે નબળું પ્રકાંડ હોય ત્યારે જ કોઈ આધારની જરૂર પડતી હોય. આપણે ભણીને આવેલા છીએ અગાઉના ધોરણોની અંદર બેટા. જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે સૂત્રોના આધારના સંપર્કમાં રહેલા ભાગની ઝડપથી વૃદ્ધિ પામતો નથી. જુઓ, આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ ના પામે, પરંતુ આધારથી જે દૂર રહેલો ભાગ છે એની વૃદ્ધિ ઝડપથી થાય છે. પરંતુ સૂત્રોના આધારથી દૂર રહેલા ભાગને ઝડપથી વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકાર વીંટળાઈ જવામાં મદદ કરે છે. જો આ રીતે વર્તુળાકાર વીંટળાઈ જાય છે એમાં મદદ કરે છે. વટાણાના છોડની વૃદ્ધિ એકદિશીય અથવા સદિશ હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે. આ પણ સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ છે, પણ કેવો ઉત્તેજના સામે કેવો પ્રતિચાર આપે છે બેટા? ધીમો પ્રતિચાર દર્શાવે છે. કેવો પ્રતિચાર દર્શાવે છે? એકદમ ધીમો પ્રતિચાર દર્શાવે છે. આ હતું વટાણામાં વૃદ્ધિને આધારિત હલનચલન. હવે વનસ્પતિમાં સંકલન પ્રાણીના સંકલનથી કેવી રીતે અલગ છે? ભાઈ વનસ્પતિનું જે સંકલન છે પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ છે? તો આ બાજુ ધ્યાન આપો. જોઈએ
કે ભાઈ પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલ. આપણા અંદર ચેતાતંત્ર બહુ એક્ટિવ છે ભાઈ, જોરદાર છે ભાઈ. આંખના પલકારા ભેગું આમ તમે અડ્યા નથી ને તરત આ તમને ભાઈ ખબર નથી હોતી ને એમ કેટલા ભાઈ સેકન્ડના પણ કેટલામાં ભાગમાં આ ક્રિયાઓ થાય છે તમે વિચારી પણ તમે અંદાજ પણ નથી લગાવી શકતા, એટલું આપણું એક્ટિવ ચેતાતંત્ર છે ભાઈ, નર્વસ સિસ્ટમ છે આપણી. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી. આપણી અંદર ભાઈ ખબર છે ને તમને એક્ટિન ને માયોસિન ને બધા પ્રોટીન આવતા હતા. કયા? એક્ટિન ને માયોસિન ને સ્નાયુ સંકોચન માટે જરૂરી હતા. તમને બેટા આ પેશીઓ ચેપ્ટર એટલે કે સ્નાયુ પેશીની અંદર આપણે ભણ્યા છીએ ધોરણ 9 ની અંદર. આમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે. શેના? પાણીના આકારમાં ફેરફાર કરી પોતાનો આકાર શું કરે છે બેટા? બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે ત્યારે કોષ ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષ સંકોચાય છે. ત્યારે કોષ શું થાય છે બેટા? સંકોચાય છે. ક્લિયર છે? પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશના વહન માટે કોઈ પેશી હોતી નથી. જો પેશી આવેલી હોતી નથી, છતાં વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણોનો ઉપયોગ કરી સંદેશાના એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર લઈ જાય છે. શું કરે છે ભાઈ? પ્રસાર કરે છે. શું કરે છે? પ્રસાર કરે છે. આવર્તન, ટ્રોપિઝમ. ટ્રોપિઝમ આવર્તન. ચાર લગાવજો ભાઈ. ટ્રોપિઝમ આવર્તન. ભાઈ વનસ્પતિ દ્વારા બાહ્ય ઉત્તેજના પ્રત્યે દર્શાવતા પ્રતિચારને આપણે આવર્તન તરીકે ઓળખીએ છીએ. શું? વનસ્પતિ દ્વારા બાહ્ય ઉત્તેજના પ્રત્યે દર્શાવતા પ્રતિચારને આપણે શું કહીએ છીએ ભાઈ? શું કહીએ છીએ? શું તરીકે ઓળખીએ છીએ? પ્રતિચાર આવર્તન તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ બેટા? આવર્તન તરીકે ઓળખીએ છીએ. ચલો ક્લિયર છે બેટા? ડન છે. હવે આગળ વાત કરીએ. વનસ્પતિઓ દ્વારા બાહ્ય ઉત્તેજનાઓ પ્રત્યે અપાતા પ્રતિચારને આવર્તન કહે છે. આપણે આગળ આવર્તનના પ્રકાર જોઈશું. પ્રકાશાનુવર્તન, ભૂઆવર્તન, જલાનુવર્તન, રસાયણાનુવર્તન. ક્લિયર છે બેટા? ઉત્તેજના દ્વારા ઉત્તેજનાની પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે. આ પણ સેમ જ છે, પણ પહેલી વ્યાખ્યા તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વ્યાખ્યા તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે બેટા. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ જો વનસ્પતિના અંગની વૃદ્ધિ બેટા આ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું જો ઉત્તેજના પ્રેરતા જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ થાય તો તેને ધન આવર્તન કહે છે. આ બાજુ ધ્યાન આપો. છીંકો પર છીંકો આવો ભાઈ, પરાવર્તિત ક્રિયા થાય. આ બધું આપો. શું કહે છે ભાઈ? જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશામાં થાય તો તેને ધન આવર્તન કહેવાય. માની લો કે અહીંયા તમને શીખવાડું. અહીંયા વનસ્પતિ છે. માનો કે હું કહું પ્રકાશાનું વર્તન દર્શાવે. ચલો પ્રકાશ અહીંયા છે. પ્રકાશ ક્યાં છે? ઉપર. ઉપરથી પ્રકાશ આવે છે. ચલો વનસ્પતિની વૃદ્ધિ પ્રકાશની દિશામાં જ થાય છે. પ્રકાંડની વૃદ્ધિ ક્યાં થાય? પ્રકાંડની વૃદ્ધિ પ્રકાશની દિશામાં થાય. થાય કે ના થાય? તો જો એની દિશામાં તરફ થાય, ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ થાય જો વૃદ્ધિ, ઉત્તેજના કોને પ્રેરિત? પ્રકાશે. એની દિશામાં પ્રકાંડની વૃદ્ધિ થઈ તો હા, તો એને ધન પ્રકાશાનું વર્તન કહેવાય. તો એને શું કહેવાય? ધન આવર્તન. એટલે કે ધન પ્રકાશાનું વર્તન આપણે વાત કરી. અને જુઓ હવે આ ઉત્તેજના કે આ ભાઈ ઉત્તેજના એટલે કે સૂર્યપ્રકાશ ક્યાં છે? ઉપર. પરંતુ મૂળ કઈ બાજુ હોય? જમીન તરફ. તો એ ઋણ કહેવાય. જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશામાં તરફ થાય, જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશામાં થાય તો એને શું કહેવાય? ઋણ આવર્તન. શું કહેવાય? ઋણ આવર્તન. બેટા આ બધું ધ્યાન આપજો. ફરીથી શીખવાડું છું. 2 મિનિટ. મને જોરદાર છીંકો પર છીંકો આવી રહી છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશામાં થાય. ઉત્તેજના કોને પ્રેરી? ભાઈ માની લો કે આપણે જલાનુવર્તન એટલે પાણી. પાણી ક્યાં હોય? જમીનમાં હોય. મૂળ ક્યાં છે? જમીનમાં. તો જે દિશામાં પાણી છે એ દિશામાં મૂળ જાય તો એને ધન કહેવાય, ધન આવર્તન કહેવાય. પરંતુ પ્રકાંડ ક્યાં જાય છે? એની વિરુદ્ધ દિશામાં, તો એને ઋણ આવર્તન કહેવાય. ચલો ક્લિયર છે બેટા? જે ઉત્તેજના પ્રેરતા પરિબળ હોય એની દિશામાં તમે જાઓ તો એને ધન કહેવાય, એની વિરુદ્ધ દિશામાં જાઓ તો એને ઋણ કહેવાય. ચલો ક્લિયર છે બેટા? એ જ છે ઉત્તેજના પ્રેરતા પરિબળો. કયા કયા ઉત્તેજના પ્રેરતા પરિબળો છે? તો પ્રકાશ છે, ગુરુત્વાકર્ષણ છે, પાણી છે, રસાયણ છે અને સ્પર્શ ઉત્તેજનાને પ્રેરતા સામાન્ય પરિબળો છે. કયા કયા છે? ફરીથી પ્રકાશ છે, ગુરુત્વાકર્ષણ છે, પાણી છે, રસાયણ છે અને સ્પર્શ ઉત્તેજના પ્રેરતા સામાન્ય પરિબળો છે. શું છે બેટા? સામાન્ય પરિબળો છે. ક્લિયર છે બેટા? ડન છે બેટા? ડન ડન છે. હવે આપણે આ બાજુ ધ્યાન આપો. આના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. શું કરવાનું છે? આના
પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. ચલો જોઈએ. હવે પહેલું છે પ્રકાશાનુવર્તન, ફોટોટ્રોપિઝમ. આ બાજુ ધ્યાન આપો. પહેલો જ પ્રકાર જોવાનો છે પ્રકાશાનુવર્તન, એટલે કે પ્રકાશાવર્તન તમારી અંદર લખે છે ફોટોટ્રોપિઝમ કહેવાય ને ઇંગ્લિશમાં. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહે છે. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને શું કહેવાય? પ્રકાશાનુવર્તન. તમે તમારી બારી જોડે કોઈ છોડ રાખશો ત્યારે જે દિશામાં પ્રકાશ હશે ને એ દિશા તરફ છોડ નમશે. શું નમશે? એ દિશા તરફ છોડ નમશે. તમે જોઈ લેજો એકવાર. તો બસ પ્રકાશાનુવર્તનની વાત કરીએ. ચલો આ બધું સાંભળો. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન એટલે કે પ્રકાશાવર્તન કહે છે. હવે આ બધું સાંભળો. તમને ખબર છે બેટા, જો આ પ્રકાશાનુવર્તનનું આ અહીંયા જે લાઇટ પડે છે એની દિશામાં જો આ બાજુ પડે તો આ દિશામાં વળે, બરાબર છે. આ દિશામાં તો આ દિશામાં જાય છે, આ દિશામાં આવતી તો આ દિશામાં જાય છે, અને પ્રકાશાનુવર્તન કહીએ. હવે આ બધું ધ્યાન આપો. પ્રકાશ ઉપરથી આવે છે, માની લો કે અહીંયા વાત કરો, પ્રકાશ આવે છે. હવે પ્રકાંડ ક્યાં છે? તો પ્રકાશની દિશામાં જાય છે, પરંતુ મૂળ તો જમીન તરફ જાય છે. મૂળ ક્યાં જાય છે? ચલો, પ્રકાંડ ઉપરની દિશામાં જાય. મૂળ ક્યાં જાય? નીચે. પ્રકાંડ આમ જાય, મૂળ નીચે. તો પ્રકાંડ એ ધન પ્રકાશાનુવર્તન હોય. પ્રકાંડ શું દર્શાવે? ધન પ્રકાશાનુવર્તન. જ્યારે મૂળ કેવું દર્શાવે બેટા? ઋણ. કેમ? કેમ કે જો વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ, એની દિશામાં હોય તો ધન. તો પ્રકાંડ સૂર્ય ઉપર છે, પ્રકાંડ ઉપરની દિશામાં જાય છે, એની દિશામાં જાય તો ધન. પરંતુ સૂર્ય ઉપર છે અને મૂળ નીચેની દિશામાં જાય છે તો ઋણ પ્રકાશાનુવર્તન. ચલો, ક્લિયર છે બેટા? ક્લિયર છે. હવે વાત કરીએ આગળ. ભૂઆવર્તન, જીઓટ્રોપિઝમ. ગુરુત્વાકર્ષણ બળની પ્રતિક્રિયા રૂપે. ચલો, ગુરુત્વાકર્ષણ બળ તમને ખબર છે પૃથ્વીની પોતાની તરફ લાગે, એટલે કે નીચેની તરફ ખીંચે. તો મૂળ એ નીચેની તરફ છે, તો મૂળ એ ધન ભૂઆવર્તન દર્શાવે. જ્યારે પ્રકાંડ તો ઉપરની દિશામાં જાય છે. ગુરુત્વાકર્ષણ બળ લાગે નીચેની દિશામાં, પ્રકાંડ જાય ઉપરની દિશામાં, વિરુદ્ધ દિશામાં જાય તો ઋણ, એની દિશામાં જાય તો ધન. તો ગુરુત્વાકર્ષણ બળની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂઆવર્તન કહેવાય. શું કહેવાય? ભૂઆવર્તન કહેવાય. પ્રકાંડ એ ઋણ ભૂઆવર્તન દર્શાવે છે. આ પ્રકાંડ છે એ શું દર્શાવે બેટા? ઋણ ભૂઆવર્તન દર્શાવે છે. જ્યારે મૂળ છે, શું છે બેટા? મૂળ. આ પ્રકાંડ છે. આ શું છે? પ્રકાંડ, જે ઋણ ભૂઆવર્તન દર્શાવે છે. જ્યારે મૂળ છે એ ધન ભૂઆવર્તન દર્શાવે છે. ક્લિયર છે બેટા? કેમ કે પ્રકાંડ એ ભાઈ ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, પ્રકાંડ ઉપરની દિશામાં જાય છે. હવે આગળ વાત કરીએ જલાનુવર્તન. જલાનુવર્તન એટલે પાણીની પ્રતિક્રિયા રૂપે, નામ પરથી જ કામ છે, પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાનુવર્તન કહે છે. હાઇડ્રોટ્રોપિઝમ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોટ્રોપિઝમ. આ બધું ધ્યાનમાં. ચલો બેટા, પાણી ક્યાં હોય? નીચે હોય, જમીનમાં. ચલો, મૂળ પણ ક્યાં હોય? જમીન તરફ જાય છે, તો મૂળ ધન જલાનુવર્તન. અને પ્રકાંડ ક્યાં જાય છે? ઉપરની બાજુ. તો પ્રકાંડ એ ઋણ જલાનુવર્તન. તો પ્રકાંડ એટલે કે પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાનુવર્તન કહે છે. મૂળ તંત્ર એ ધન જલાનુવર્તન દર્શાવે છે અને પ્રકાંડ એ ઋણ જલાનુવર્તન દર્શાવે છે. અહીંયા તમને દેખાય છે બેટા કે જે આ મૂળ છે એ ધન જલાનુવર્તન દર્શાવે છે. કેવું દર્શાવશે? ધન. જ્યારે જે પ્રકાંડ છે એ કેવું જલાનુવર્તન દર્શાવે છે? ઋણ જલાનુવર્તન દર્શાવે છે. ક્લિયર છે? હવે આગળ જોઈએ રસાયણ. ચોક્કસ રસાયણોની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતા હલનચલનને રસાયણનુવર્તન અથવા કેમોટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે બેટા. શું તરીકે ઓળખવામાં આવે છે? કેમોટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે. કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણનુવર્તન કહે છે. ઉદાહરણ તરીકે ફલનની ક્રિયામાં પરાગવાહિનીમાં આ બધું ને આપો. તમને બેટા સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં શીખવાડ્યું છે કે ભાઈ જ્યારે પુંખ એટલે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પરાગરજ આવે છે ત્યારે પરાગનલિકાનું નિર્માણ થાય છે. પરાગનલિકા કોની અંદર આવેલી હોય? તો પરાગવાહિનીની અંદર. કોની અંદર હોય? પરાગવાહિનીમાં. અંડક તરફ થતી વૃદ્ધિને શું કહે છે બેટા? રસાયણાનુવર્તન કહે છે. તો આ જે ઉદાહરણ છે એ શું છે? રસાયણાનુવર્તનનું ઉદાહરણ છે. ક્લિયર છે? હવે લાસ્ટ બાકી રહ્યું સ્પર્શાનુવર્તન. સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતા હલનચલનને સ્પર્શાનુવર્તન કહે છે. જુઓ, આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને સ્પર્શાનુવર્તન. નામ ઉપરથી જ કામ છે. એક વ્યાખ્યા યાદ રહી એટલે બધી. અને યાદ રાખજો, 5 ચાંદ કાં તો 7 સ્ટાર મારી દેજો ભાઈ. આઈએમપી છે આયરો. ઉદાહરણ તરીકે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકાર વીંટળાયેલા હોય છે તેને ધન સ્પર્શાનુવર્તન કહે છે. જો કુંતલાકાર વીંટળાયેલા હોય, દેખાય છે બેટા તમને અહીંયા? અને શું કહેવાય? ધન
સ્પર્શાનું વર્તન અથવા એના બીજું કહેવાય તો થિગ્મોટ્રોપિઝમ કહેવાય. શું કહેવાય? થિગ્મોટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા આવર્તન અને આવર્તનના પ્રકારો જે અવારનવાર પૂછાય છે. હવે આગળ વાત કરીએ રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા અંતઃસ્ત્રાવી સંકલન. તમે બધા યાદ કરો કે અંતઃસ્ત્રાવી જે તંત્ર છે અથવા અંતઃસ્ત્રાવો છે, અંતઃસ્ત્રાવી તંત્ર કહીએ કે જે નલિકા કહીએ, એ શું છે ભાઈ? નલિકા વિહીન રચના છે. અંતઃસ્ત્રાવી જે તંત્ર છે એ નલિકા વિહીન તંત્ર છે, બરાબર છે, અને એક ચોક્કસ કાર્યસ્થાન સુધી પહોંચે છે. અને અંતઃસ્ત્રાવો શું છે? તો બધા અંતઃસ્ત્રાવો એ રુધિરની અંદર મુક્ત થાય છે અને ચોક્કસ કાર્યસ્થાન સુધી પહોંચે છે. એનો મતલબ એવો બેટા કે માની લો કે તમે પેરાસિટામોલની ગોળી લો છો, જે તમને ખબર છે કે ભાઈ તાવ મટાડે છે, અને તો ભાઈ તાવની પછી બીજું તમે લો પેન્ટાપેરાઝોલ કે આરબીપેરાઝોલ લો કે જે પેટમાં દુખાવો જ બંધ કરે. એ પછી તમારી અન્ય કોઈ તમને છીંક આવતી હોય બંધ ના કરે, એના માટે તમે સેટ્રેજિન કે એવી ગોળીઓ યુઝ કરતા હો છો, બરાબર છે. લિવોસેટ્રેજિન કે તો જે ચોક્કસ કાર્યમાં લિવોસેટ્રેજિનની શરદી મટાડે, પછી તાવ ના મટાડે. તો બસ એવું જ છે. જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવે છે અને ચોક્કસ કાર્યસ્થાન સુધી પહોંચે છે. તેની અંદર ભાઈ કોઈ પણ જાતની નલિકાઓ તેને લગતી નલિકા વિહીન રચના છે, તે રુધિરની અંદર મુક્ત થાય છે. શેની અંદર મુક્ત થાય છે બેટા? રુધિરની અંદર મુક્ત થાય છે. અને અંતઃસ્ત્રાવ ઘણો બધો ભાગ ભજવે છે, ઘણા બધા ભાગ ભજવે છે. ચલો આગળ જોઈએ બેટા. પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી. કોષોની વચ્ચે સંદેશા વહન માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે. અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે. આ સંયોજનોને એટલે કે અંતઃસ્ત્રાવને રાસાયણિક સંયોજનો કહે છે. અંતઃસ્ત્રાવ જે કોષની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય તેમાં પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવી સંકલન ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચી શકે છે. એટલે કે જ્યાં ઉર્મિવેગ નથી પહોંચી શકતો ત્યાં આ અંતઃસ્ત્રાવો કાર્ય કરે છે બેટા. વીજ આવેગોની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમય સુધી હોય છે. અંતઃસ્ત્રાવના સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય છે. જુઓ, યાદ કરો, જ્યાં ઉત્પન્ન થાય ત્યાં કાર્ય ના કરે. તેના માની લો કે કોઈ પણ વસ્તુ છે, માની લો કે ઇન્સ્યુલિનની વાત કરું, જે સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવે છે, તો એ શું કરે છે? તો રુધિરમાં રહેલા શર્કરાની માત્રાનું નિયમન કરે છે. જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંથી તેનું કાર્યસ્થાન તો શું હોય છે બેટા? દૂર જ હોય છે. ફરીથી કે સ્વાદુપિંડ જે છે એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનું ઉત્પન્ન કરે છે, જે રુધિરમાં શર્કરાની માત્રાનું શું કરે છે? નિયમન કરે છે. ઉત્પન્ન થાય છે સ્વાદુપિંડમાં. ઇન્સ્યુલિન ઉત્પન્ન ક્યાં થયો? સ્વાદુપિંડમાં. કાર્ય ક્યાં કર્યો? તો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કર્યું. તો અંતઃસ્ત્રાવના સંશ્લેષણ એટલે કે જે નિર્માણ પામે છે એ સ્થાન કરતાં એનું જે કાર્યસ્થાન છે એ શું હોય છે બેટા? દૂર હોય છે. ક્લિયર છે? ડન છે? દંડના ડન છે. હવે વાત કરીએ વનસ્પતિ અંતઃસ્ત્રાવોની. કોની વાત કરીએ બેટા? વનસ્પતિ અંતઃસ્ત્રાવોની વાત કરીએ. આ પણ MCQમાં ઘણી વાર પૂછાય છે. મારા ઓલ ટાઈમ ફેવરેટ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરક છે ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન, જ્યારે વૃદ્ધિ અવરોધક છે એબ્સિસિક એસિડ. શું છે? એબ્સિસિક એસિડ. ફરીથી યાદ રાખી લો કે ભાઈ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન છે, જ્યારે વૃદ્ધિ અવરોધક ABA, આ બરાકા ડાબરા, ABA એબ્સિસિક એસિડ. શું કહેવાય? એબ્સિસિક એસિડ. જોઈએ વનસ્પતિ અંતઃસ્ત્રાવોની વાત કરીએ આપણે. વનસ્પતિ અંતઃસ્ત્રાવો શું કહે છે ભાઈ? વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો. તેઓ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. ફરીથી, વનસ્પતિ અંતઃસ્ત્રાવ એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો. તેઓ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેમનું સંશ્લેષણ સ્થાન તેમના કાર્યસ્થાનથી દૂર હોય છે. એ તો પેલાનું હતું. આમાં પણ એવું હોય છે કે જેનું જે સંશ્લેષણ થાય છે તેનું કાર્યસ્થાન શું હોય છે? દૂર હોય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે. શું કહે છે ભાઈ? તે સાદા પ્રસરણ દ્વારા, એટલે કે વધારેથી ઓછા તરફ ગતિ કરવી, એનું સાદું પ્રસરણ કહીએ છીએ આપણે, દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે. 4 ચાંદ લગાવી દો ભાઈ, 4 ચાંદ લગાવો, 4 ચાંદ લગાવી દો ભાઈ, 4 ચાંદ લગાવો ભાઈ, 4 ચાંદ લગાવો. ઓક્સિન ની વાત કરી. ઓક્સિન જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. હવે આમાં કેવું છે? ઓક્સિનમાં એક આખું ડિફરન્ટ ટાઈપ જ છે. ઓક્સિન શું હોય કે જ્યાં સૂર્યપ્રકાશ પડતો હોય ને
એની વિરુદ્ધ દિશામાં ઓક્સિજનનું સંશ્લેષણ થાય છે. જે દિશાની અંદર સૂર્યપ્રકાશ પડતો હોય એની વિરુદ્ધ દિશામાં ઓક્સિજન સંશ્લેષણ પામે છે. આ ઉપરાંત ઓક્સિજન એ પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. શાના માટે જવાબદાર છે? પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે ભાઈ, યાદ રાખો, આના આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન એ વૃદ્ધિ પ્રેરક, આ ઉપરાંત એના કાર્ય પણ ઇમ્પોર્ટન્ટ છે. કે શું કાર્ય કરે છે? તે પ્રરો એટલે પ્રકાંડના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. તે શું કરે છે ભાઈ? કોષોની લંબાઈમાં શું કરે છે? વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી, જો મેં તમને શું કીધું હતું, જ્યારે વનસ્પતિ પર જો પ્રકાશ પડે અને વિરુદ્ધ દિશામાં શું કરે છે ભાઈ? આનું સંશ્લેષણ થાય છે. શું થાય છે? આનું સંશ્લેષણ. કોનું? ઓક્સિજનનું. કોનું બેટા? ઓક્સિજનનું સંશ્લેષણ થાય છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ, એટલે કે એને પ્રરોહ અગ્ર કહી દઈએ આપણે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. શું કરે છે? કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિજન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ત્યારે ઓક્સિજન શું થાય છે ભાઈ? પ્રકાશ ન પડતો હોય બાજુ પ્રસરણ પામે છે. ઓક્સિજન ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલા પ્રરોહના, યાદ રાખજો આ એમસીક્યુમાં, પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. એટલે કે પ્રરોહના કોષોમાં શું ઉત્તેજે છે? વૃદ્ધિને ઉત્તેજે છે. ક્લિયર છે બેટા? ડન છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. વનસ્પતિ શું થાય છે બેટા? પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્સિજન પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. કોણ? ઓક્સિજન જવાબદાર છે. કોણ જવાબદાર છે બેટા? ઓક્સિજન જવાબદાર છે. શેના માટે? પ્રકાશાનુવર્તન. મેં તમને કહ્યું એ જ છે, પણ યાદ રાખજો કે પ્રરોના અગ્રભાગે, પ્રરો અગ્ર કહેવાય એના, બરાબર, સંશ્લેષણ પામે છે, જે પ્રકાંડની વૃદ્ધિ પણ પ્રેરે છે. તો એક ઓક્સિજનનું કાર્ય થઈ ગયું. જિબ્રેલિન, આનું કાર્ય પણ આ એમસીક્યુમાં પૂછાય છે. એમસીક્યુમાં અથવા જોડકામાં પૂછાય છે. શેમાં પૂછાય છે? જોડકામાં. બંનેનું એમસીક્યુ જોડકામાં ઘણી વાર પૂછાય છે. આ બંને પૂછાય છે. આ પેલું પણ પૂછાય છે, જિબ્રેલિન, સોરી ઓક્સિજન. અને ચોથું રહી જાય આપણું સાયટોકાઇનિન, સોરી એબ્સિસિક એસિડ. જિબ્રેલિન તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે. પૂછાય કે કયો અંતઃસ્ત્રાવ પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે? તો જિબ્રેલિન. સાયટોકાઇનિન ઝડપથી કોષ વિભાજન થતું તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે છે. એટલે કોષ વિભાજનને પ્રેરતો હશે. એક કોષમાંથી બે કોષ બનાવ તમને ખબર છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે, તે કોષ વિભાજનને પ્રેરે છે. આપણે ઉપરથી જ ખબર પડી ગયું કે ભાઈ તે કોષ વિભાજન, કયો અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પ્રેરે છે? તો આવશે તમારે સાયટોકાઇનિન. કોણ પ્રકારના વૃદ્ધિમાં મદદ કરે છે? તો જિબ્રેલિન. ક્લિયર છે બેટા? હવે એબ્સિસિક એસિડ જે અવરોધે છે, વૃદ્ધિને અવરોધે છે, તે વનસ્પતિને વૃદ્ધિને અવરોધે છે. શું કરે છે? વૃદ્ધિને અવરોધે છે. તેથી તેની અસરથી પર્ણો કરમાઈ જાય છે. કેવા? તમને ખબર છે? પીળા રંગના પર્ણો બની અને કરમાઈ જાય છે. યાદ હોય તો પીળા રંગના પર્ણો બને પછી કરમાઈ જાય છે. તો વૃદ્ધિ અવરોધક જે અંતઃસ્ત્રાવ છે એનું નામ છે એબ્સિસિક એસિડ. તે શું કરે છે બેટા? તે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. તેની અસરથી જે પર્ણો છે એ શું કરે છે? કરમાઈ જાય છે. ક્લિયર છે બેટા? ડન છે. તમારા માટે જોડકું. ચલો બેટા, આમાં એટલા મહત્તમ જોડકા મેં લીધા છે કેમ કે આની અંદરથી 2 માર્ક્સના જોડકા પૂછાય છે, એટલા માટે વધારે લીધા છે. તો તમને હેલ્પફુલ થવાના છે, ફરજિયાત હેલ્પફુલ થવાના છે. ચલો, ઓક્સિજન પ્રકાશાનુવર્તન માટે જવાબદાર. પ્રકાશાનુવર્તન ખબર છે ને તમને ભાઈ? ઓક્સિજન મેં તમને કીધું પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. ચલો, જિબ્રેલિન ઓક્સિજન જિબ્રેલિન પ્રકાંડમાં વૃદ્ધિ, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ. ચલો, આયરો સી. ચલો, સાયટોકાઇનિન કોષ વિભાજન પ્રેરે. સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરે. અને એબ્સિસિક એસિડ વૃદ્ધિ અવરોધે જેના કારણે પર્ણો કરમાઈને ખરી પડે. લે ભાઈ, ચમ આવું થાય છે ભાઈ? કેમ આવું થાય છે? ચલો, ક્લિયર છે બેટા? તો અહીંયા એ ની જગ્યાએ આવશે ડી, બી એ આવશે સી, સાયટોકાઇનિન ત્રણેય આવશે બી, અને એબ્સિસિક એસિડ આવશે એ. ચલો બેટા, ક્લિયર છે? મોઢે હોવું જોઈએ તમને. મેં તમને કહ્યું કે પૂછાય તો તમારે ગમે તે થાય મોઢે યાદ રાખો. મોઢે થઈ જાય ભાઈ. અહીંયા એકવાર લેક્ચર શાંતિથી તમે જોઈ લીધો, એક જ મન ચાખી, આમાં કોન્સન્ટ્રેશન રાખીને સાથે જો તમે નોટ બનાવતા રહેજો ભાઈ. આની નોટ બનાવતા રહેજો ભાઈ.
એમને એમ નહીં ભાઈ, સાથે સાથે તમે છે ને લખતા રહેજો, બરાબર છે, તો તમારે ભાઈ કામ આવશે બધું જ. નીચે પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે? લો ભાઈ આવી જ ગયું. પ્રકાંડની વૃદ્ધિમાં કોણ મદદ કરે છે? ચલો, ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન કે એબ્સિસિક એસિડ. યાદ રાખો ભાઈ, અહીંયા છે ને બંને ઓપ્શન આવશે. આ બધું ધ્યાન આપો. અહીંયા એક બીજો ઓપ્શન મૂકવો જોઈએ, એ અને બી. આ બધું ધ્યાન આપો. અહીંયા શું કીધું છે ભાઈ? પ્રકાંડની. તો પ્રરો અગ્ર એ પ્રકાંડ જ થયું એક પ્રકારનું. તો અહીંયા આપણે ઓક્સિન અને જિબ્રેલિન બંને આવે છે. એ અને બી ઓપ્શન હોય તો એ અને બી બંને આવે. તો અહીંયા બે ઓપ્શન આવશે, એ અને બી બંને. ક્લિયર છે બેટા? કારણ કે આ બધું ધ્યાન આપો, કોઈ બી આપેલો હોય તો બંને આવી શકે, કેમ કે પીલો પણ પ્રરોહ અગ્ર ઉપર આવેલો હોય, એ પણ પ્રકારની વૃદ્ધિમાં મદદ કરે છે, અને ઓક્સિન અને જિબ્રેલિન તો બંને આવી શકે છે આની અંદર. ક્લિયર છે બેટા? આની અંદર બંને. સાયટોકાઇનિન તો કોષ વિભાજન પ્રક્રિયાના આવે, એબ્સિસિક એસિડ વૃદ્ધિને અવરોધે, જેના કારણે પર્ણો ખરી પડે છે. આની અંદર એ અને બી બંને આવશે ઓપ્શનમાં બેટા. એ અને બી બંને આવશે. ક્લિયર છે બેટા? બંને જવાબ સાચા છે, એ અને બી. એ અને બી બંને સાચા છે. ક્લિયર છે? એ અને બી બંને સાચા છે. ચલો, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ. હવે શું આવ્યા? પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ. હવે આ બધું ધ્યાન આપો. શરીર, હવે એમાં પહેલા જ વાત કરવાની છે ભાઈ, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, જે એડ્રીનલ ગ્રંથિ. એડ્રીનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો મૂત્રપિંડ ઉપર આવેલી હોય. મૂત્રપિંડની ઉપર એડ્રીનલ ગ્રંથિ આવેલી હોય, ને એડ્રીનલ ગ્રંથિ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તે શરીરની કટોકટી અથવા લડોયા ભાગો અથવા દોડોની ગ્રંથિ તરીકે ઓળખાય છે. જ્યારે કૂતરું પાછળ પડે છે ત્યારે ઝડપથી દોડો છો. શું કરો છો? ઝડપથી દોડો છો. તમારા હૃદયના ધબકારા વધવા લાગે છે. તમારી ભાઈ દોડવાની શક્તિ વધે છે. તમારી શ્વાસોશ્વાસની ક્રિયા વધે છે. આ બધું જ લડોયા ભાગોની ગ્રંથિ, જેનું નામ છે થાઇરોક્સિન ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, જે એડ્રીનલ ગ્રંથિ, જે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આ એના કારણે જ આ બધું થાય છે. એડ્રીનલ ગ્રંથિ, જે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે, એને લડોયા ભાગોની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. શરીરની લડોયા ભાગોની ગ્રંથિ તરીકે ઓળખવામાં, કટોકટીની અવસ્થામાં હોય છે ત્યારે ભાઈ આ ગ્રંથિને આપણે યાદ કરીએ છીએ. કૂતરું પાછળ પડે ત્યારે કરો છો કે નહીં? આમ શાંતિ મળે ને ત્યારે શાંતિ થઈ અને હૃદયના ધબકારા થાપ 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 થવા માંડે. નાના લપડપ થાય છે ભાઈ. એને માપવા માટે શું વપરાય છે તમને ખબર છે? હૃદયના ધબકારા માપવા માટે શું વપરાય છે ભાઈ? સ્ટેથોસ્કોપ. શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્રવે છે. એડ્રીનાલિનની અસરો મેં તમને કીધું. એડ્રીનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તમને ખબર હોવી જોઈએ. મૂત્રપિંડની ઉપર આવેલી હોય. એક જોડ હોય, જોડમાં આવેલી હોય. હમ સાથ સાથ હે. હૃદયના ધબકારા વધે છે. પરિણામે સ્નાયુઓ વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે. પાચન તંત્ર અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસ સ્નાયુ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રપ્યતા ઓછી થાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. ઉરુદલ પટલ અને પાંસળીઓના સ્નાયુનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે. આ બધા પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર થાય છે. માટે યાદ રાખો કે કઈ ગ્રંથિને શરીરની લડોયા, દોડો અથવા ભાગવાની ગ્રંથિ તરીકે ઓળખાય છે? તો એડ્રીનલ ગ્રંથિ, જે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આવો MCQ પૂછાઈ શકે છે. મેં તમને કીધું એ જ છે ભાઈ. ઉદાહરણ યાદ રાખો એટલે આ યાદ રહી જાય. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે? એક જ અંતઃસ્ત્રાવ છે બેટા. તમને યાદ છે ને? કોમેન્ટ કરીને મને જણાવો. કોમેન્ટ કરીને જણાવો કયો હતો ભાઈ? એડ્રીનાલિન. કયો હતો? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ બેટા? એડ્રીનાલિન. ક્લિયર છે બેટા? યાદ આવે છે ને ભાઈ? ચલો, પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા. ભાઈ પ્રાણી અંતઃસ્ત્રાવની શું લાક્ષણિકતાઓ છે? કેવા છે બેટા? મેપક કરેલો છે કે નથી? મેપક કે મેકઅપ ભાઈ? તો ચલો જોઈએ કેવી લાક્ષણિકતાઓ છે. તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજન છે. સાચી વાત છે ભાઈ. ચોક્કસ અંતઃસ્ત્રાવ, માની લો કે તમને મેં પિટ્યુટરી GH હોર્મોનનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો કરે છે. આ રીતે છે પિનિયલ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, પેરાથાઇરોઇડ ગ્રંથિ છે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે બેટા. આ રીતે જે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. તે રાસાયણિક સંદેશા વાહકો છે. તે ચોક્કસ લક્ષ્ય એટલે કે કોષો
પેશી અને અંગો પર તેની અસર દર્શાવે છે. સાચી વાત છે બેટા. તે રુધિર દ્વારા મેં તમને કીધું હતું કે અંતઃસ્ત્રાવ ક્યાં મુક્ત થાય છે? રુધિરમાં મુક્ત થાય છે. નલિકા વિહીન રચના છે. તે ખૂબ અલ્પ માત્રામાં આવે છે. તેના વધારે દબાવ કે ઉણપ, ચોક્કસ અનિયમિતતા, વધારે દબાવ એટલે કે વધારે એની જે અસર છે કે ઉણપને કારણે અનિયમિતતા અથવા ખામી સર્જે તેનું વધુ પ્રમાણ, અહીંયા વધારે પ્રમાણ લઈ શકો છો. શું લઈ શકો છો? વધારે પ્રમાણ કે ઉણપ, ચોક્કસ અનિયમિતતા અથવા ખામીઓ સર્જે છે. અને આ ખામીઓ એ વેરી મોસ્ટ આઈએમપી છે. એ વેરી મનુષ્યમાં વૃદ્ધિ સાથે સહલગ્ન અંતઃસ્ત્રાવ. મનુષ્યમાં વૃદ્ધિ સાથે સહલગ્ન પહેલો છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જેને ગ્રોથ હોર્મોન અથવા જીએચ હોર્મોન કહેવાય છે. કઈ ગ્રંથિ? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવે છે. અને થાઇરોક્સિન જે થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્ત્રવે છે. જીએચ હોર્મોન જેને ગ્રોથ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે, તે પિટ્યુટરી ગ્રંથિમાંથી એમસીક્યુમાં પૂછાય કે જીએચ હોર્મોન ક્યાંથી સ્ત્રવે છે? પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. જો જીએચ હોર્મોન વધારે હોય તો અમિતાભ બચ્ચન બની જવાય. શું બની જવાય? અમિતાભ બચ્ચન ભાઈ. ખ્યાલ છે ને અમિતાભ બચ્ચન સાહેબ? ભાઈ લાંબુ, તમારી જે હાઈટ છે વધી જવાય. અને જે જો જીએચ હોર્મોન ઓછી માત્રામાં સ્ત્રવે તો ઠીંગણું બની જવાય. શું બની જવાય? ઠીંગણું બની જવાય. ક્લિયર છે ભાઈ? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવે છે. ક્લિયર છે? મગજની અંદર આવેલી હોય છે. થાઇરોક્સિન એ કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રવે છે? તો થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્ત્રવે છે. બેટા આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડીન જરૂરી છે. શું જરૂરી છે? આયોડીન જરૂરી છે. તે શરીરની ચયાપચય ક્રિયાઓનું નિયમન કરે છે. બેટા કાર્બોદિત, પ્રોટીન, ચરબી. ક્લિયર છે? તો આ બધું જોઈએ. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, અહીંયા તમારા શરીરની અંદર થાઇરોઇડ ગ્રંથિ હોય, એની ઉપર પેરા થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય, બરાબર છે. આના કારણે બેટા ગોઈટર રોગ થાય છે. અસામાન્ય રીતે તમારી જે ગ્રંથિ છે એનું કદ વધી જાય છે. જો તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. કોણ? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. તેના સંશ્લેષણ માટે આયોડીન જરૂરી છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડીન જરૂરી છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે છે. મસીક્યુ ચયાપચય ક્રિયાનું નિયમન કરે છે. કઈ ક્રિયાનું? ચયાપચય ક્રિયાનું નિયમન કરે છે. એટલે કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીની ચયાપચયનું નિયમન કરે છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે આ બધું જાણો. તમને કહ્યું કે આ અંતઃસ્ત્રાવોનું જો વધારે પ્રમાણ હશે, જો જરૂરિયાત કરતા વધારે હશે અથવા જે જોતું હશે એના કરતા ઓછું હશે, તો વિવિધ પ્રકારની ખામીઓ સર્જાય છે, જેને અનિયમિતતાના કારણે આપણે ખામીઓ તરીકે ઓળખીએ છીએ. કઈ કઈ ખામીઓ છે એ આજે જોવાની છે આપણે. મનુષ્યના અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા ખામીઓ. પહેલી છે ભાઈ, જીએચ હોર્મોનના કારણે અંતઃસ્ત્રાવો નિશ્ચિત માત્રામાં સ્ત્રવે છે. તેમની સાંદ્રતામાં અસંતુલનના કારણે અથવા વધારે સ્ત્રાવ કે ઉણપના કારણે ખામીઓ સર્જાય છે, જે નીચે મુજબ છે. પહેલી છે વધારે ઊંચાઈ. મેં તમે કીધું વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જો વધારે માત્રામાં સ્ત્રવે તો વિરાટતા આવે, અને ઓછી માત્રામાં સ્ત્રવે તો વામનતા આવે. શું આવે? જો ભાઈ લંબુજી પછી પેલો સામેથી શું કહે છે? હા બોલો ઠીંગુજી. પેલો એમ કે છે લંબુજી, પાછી પેલો શું કે છે? હા બોલો ઠીંગુજી. તો બેટા યાદ રાખો કે જ્યારે જીએચ હોર્મોન વધારે માત્રામાં સ્ત્રવે છે તો વિરાટતા આવે છે, અને જીએચ હોર્મોન એ ઓછી માત્રામાં સ્ત્રવે છે તો શું આવે છે? વામનતા આવે છે. શું આવે છે? વામનતા આવે છે. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધારે સ્ત્રાવથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ વધે છે, જેને આપણે વિરાટતા કહીએ છીએ. અને બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપથી વામનતા એટલે કે નાના કદ એટલે કે ઠીંગણાપણની સ્થિતિ સર્જાય છે. ક્લિયર છે બેટા? હવે આગળ વાત કરીએ ગોઈટર. મેં તમને કીધું કે ભાઈ ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય, જે થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેના સંશ્લેષણ માટે આયોડીન જરૂરી છે. જેના સંશ્લેષણ માટે શું જરૂરી છે બેટા? આયોડીન જરૂરી છે. જો આયોડીનનું ઓછું પ્રમાણ હશે તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે આ ગળાનું જે કદ છે એ અસામાન્ય રીતે વધી જાય છે, જેને આપણે ગોઈટર કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ગોઈટર કહીએ છીએ. તો ગોઈટર શાની ઉણપને કારણે થાય છે? તો આયોડીનની ઉણપને કારણે થાય છે. શાની કારણે? આયોડીનની ઉણપને કારણે શું થાય છે? ગોઈટર થાય છે.
આપણા આહારમાં આયોડિનની ઉણપ થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને ગોઈટર થાય છે, જેના કારણે જો આ ગળાનું કદ જે છે અસામાન્ય રીતે વધી જાય છે, ફૂલી જાય છે. શું થાય છે? ફૂલી જાય છે. થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફૂલેલી ગરદન જોવા મળે છે. આપણે એને ગોઈટર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે બેટા? ત્રીજું છે મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ. યાદ રાખો કે સ્વાદુપિંડ એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ એ ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. જો આ સ્વાદુપિંડ એ ઇન્સ્યુલિનને ઓછો સ્ત્રાવ કરે તો તે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરી શકતો નથી, વધી જાય છે, જેને મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ કહે છે. મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ તરીકે આપણે શું કરીએ છીએ બેટા? ઓળખીએ છીએ. ચલો જોઈએ કે જો ઇન્સ્યુલિન કોના દ્વારા સ્ત્રવે છે? સ્વાદુપિંડ દ્વારા. યાદ રાખી લેજો, ઇન્સ્યુલિન કોના દ્વારા સ્ત્રવે છે? સ્વાદુપિંડ. કયું પિંડ? સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવે છે. જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાની સ્તર વધી જાય છે, તેના કારણે મધુમેહ અથવા શું થાય છે બેટા? ડાયાબિટીસ થાય છે. શું થાય છે બેટા? ડાયાબિટીસ થાય છે. પૂરું. આગળ જોઈએ અંતઃસ્ત્રાવના સ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત ક્રિયાવિધિ. આ તો આપણે કઈ જોવાની જરૂર નથી ભાઈ. આવા નવાર પૂછાય છે ભાઈ. આર્યો કે આહારમાં આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે. તમને મેં કીધું કે ભાઈ આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો કેમ છે? મેં તમને કીધું કે ભાઈ થાઇરોઇડ ગ્રંથિ એ થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. શું કરે છે? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેના માટે આયોડિન જરૂરી છે. જો આયોડિનનું પ્રમાણ ઓછું હશે તો આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ થશે નહીં, જેના કારણે થાઇરોઇડ ગ્રંથિનું કદ અસામાન્ય રીતે વધી જાય છે, જેના કારણે ગોઈટર થાય છે. એટલે આપણને શું કહે છે? તો ભાઈ આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો, માટે આપણને આયોડિન યુક્ત મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે, એવું લખેલું છે આની અંદર. ક્લિયર છે આપણે? હવે મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન અને અંતઃસ્ત્રાવ બેટા 4 ચાંદ લગાવો. જેટલા ચાંદ લગાવો એટલા લગાવો. વેરી વેરી મોસ્ટ આઈએમપી છે આયરો કોષ્ટક. ચલો વધીને આપો બેટા. પહેલું છે થાઇરોઇડ ગ્રંથિ. તમને ખબર છે કઈ અંતઃસ્ત્રાવ ગળામાં આવેલી હોય? સરસ સ્ત્રાવ કરશે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. ચલો પેરાથાઇરોઇડ, એ પણ થાઇરોઇડ ગ્રંથિ ગળામાં જ હોય. પેરાથાઇરોઇડની ઉપર આવેલી થાઇરોઇડ ગ્રંથિની ઉપર પેરાથાઇરોઇડ હોય, તે પેરાથાર્મોન હોર્મોન અંતઃસ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ એ શું જઠરની નીચે વાયેલું હોય છે? શું કરે? ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. ક્યાં આવેલી હોય? મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે. બરાબર છે. શુક્રપિંડ એ ઉદરની બહાર બાજુ આવેલા હોય છે. તમને ખબર છે એક જોડ જે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જ્યારે અંડપિંડ એ ઉદરીય ગૃહની અંદર માદાની અંદર આવેલા હોય છે. ક્લિયર છે બેટા? એક જોડ આવેલા હોય છે, જે શું કરે છે ભાઈ? ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જે આપણે ભણીને આવ્યા છીએ, ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો શું કરે છે બેટા? સ્ત્રાવ કરે છે. તો આ પણ તમારે યાદ રાખવાની છે. બરાબર છે. આના ઉપરાંત એક પણ કોષ્ટક છે આ બાજુ. આ રીતે તમને પૂછાય છે ABCD કે ભાઈ એ હાઇપોથેલેમસ, બી પિનિયલ ગ્રંથિ છે, સી પિટ્યુટરી છે, ડી પેરાથાઇરોઇડ છે. એ રીતે તમને અહીંયા પણ પૂછાય છે કે આ રીતે ભાઈ જોઈ લેજો તમે. એના સિવાય તમને કહું આ કોષ્ટક ઇમ્પોર્ટન્ટ છે. આ કોષ્ટક પણ ઇમ્પોર્ટન્ટ છે. એવું સીધું નહીં પૂછાતું ભાઈ. સીધું નહીં પૂછાતું. અમુક વાર ફેરવીને ક્વેશ્ચન પૂછે છે તો તમને યાદ હોવો જોઈએ. ફેરવીને ક્વેશ્ચન પૂછે તો બી તમને યાદ હોવો જોઈએ કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રાવે છે? તો પિટ્યુટરી. કઈ ગ્રંથિ? પિટ્યુટરી બધા અંગોની વૃદ્ધિ ઉત્તેજે છે. થાઇરોક્સિન એ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા શું કરે છે ભાઈ? શરીરની વૃદ્ધિ માટે, એટલે કે ચયાપચય ક્રિયાનું નિયમન. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું આપણે જોઈ લીધું. ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડ શું કરે ભાઈ? રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. ટેસ્ટોસ્ટેરોન એ શુક્રપિંડ નર ગૌણજાતીય લક્ષણોનો વિકાસ કરે છે. ઇસ્ટ્રોજન એ અંડપિંડમાંથી ઉત્પન્ન માદા ગૌણજાતીય લક્ષણોનું નિયમન કરે છે. એડ્રિનાલિન જે એડ્રિનલ ગ્રંથિ દ્વારા સ્ત્રાવે છે, લડો એ ભાગોની કરતી, એટલે કે શરીરની આકસ્મિક, એટલે કે લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે. જ્યારે રિલીઝિંગ હોર્મોન છે એ હાઇપોથેલેમસ દ્વારા સ્ત્રાવે છે. યાદ રાખજો, આ છેલ્લો તમારા માટે નવો છે કે જે રિલીઝિંગ હોર્મોન છે એ હાઇપોથેલેમસ દ્વારા સ્ત્રાવે છે, જે પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવ મુક્ત કરવા પ્રેરે છે. જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો મુક્ત કરવા માટે બેટા પ્રેરે છે. તો આ કોષ્ટક પણ તમારે યાદ રાખવો પડશે. ક્લિયર છે બેટા? આ બંને કોષ્ટક છે. ચલો તમારા માટે હવે જોડકું છે. મને ફટાફટ આન્સર કોમેન્ટ કરીને તમારે જણાવવાનો છે.
એડ્રીનાલિન. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ક્યાં આવેલો હોય ભાઈ? શરીરની વૃદ્ધિ માટે ચયાપચય, શરીર રુધિરમાં શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા કે માસિક ચક્રનું નિયમન. ચલો આ બધું એડ્રીનાલિન ગ્રંથિ મેં તમને કીધું હતું કે તમને કૂતરું પાછળ પડે છે ત્યારે ધબકારા વધી જાય છે ને શ્વાસોશ્વાસની ક્રિયા પણ. તો આ બધું એમાં બી ફોર બોમ્બે. થાઇરોક્સિન એ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્ત્રવે છે, જે શું કરે છે ભાઈ? શરીર થાઇરોક્સિન આવું જાય આપો. આ થાઇરોક્સિન શરીરમાં વૃદ્ધિ માટે ચયાપચય ક્રિયાનું નિયમન કરે છે. ઇન્સ્યુલિન શર્કરાની માત્રાનું નિયમન કરે છે, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે, અને ઇસ્ટ્રોજન માદા માસિક ચક્રનું નિયમન કરે છે. ક્લિયર છે બેટા? ક્લિયર છે. તો અહીંયા એ માં શું આવશે, બી માં શું આવશે, અને સી સોરી એ 2 3 અને 4. ક્લિયર છે બેટા? ડન છે. તમારે જે આવે અહીંયા ત્યાં ઓપ્શન લખી દેવાનો છે. પહેલામાં હું લખી દઉં છું બી, બાકીના તમારે લખવાના છે. ચલો ભાઈ, ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન કોના દ્વારા સ્ત્રવે છે? ઇન્સ્યુલિન સ્વાદુપિંડ દ્વારા. સ્વાદુપિંડ ક્યાં દેખાય છે ભાઈ? અહીંયા. હા, પહેલામાં આવશે બી. ચલો, ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ દેખાય છે? હા. ચલો, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જીએચ હોર્મોન પિટ્યુટરી ક્યાં દેખાય છે? હા. ચલો, ઇસ્ટ્રોજન. હા. તો અંડપિંડ દેખાય છે? હા. ચલો, ક્લિયર છે બેટા? મેં તમને કીધું કે જો તમને કોષ્ટક આવડશે તો જ આ બધું આવડશે, અને આ બધું તો તમને ઇન્સ્યુલિન ને બધું તો ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રોજન તો તમને ખબર છે બેટા, તો તમે બીજા પણ અંદાજ મારી શકો છો. પણ યાદ રાખવું જરૂરી છે કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે બેટા. યાદ કરો કે થાઇરોઇડ ગ્રંથિ દ્વારા કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવતો હતો? થાઇરોક્સિન. જેના સંશ્લેષણ માટે શું જરૂરી હતું બેટા? આયોડિન જરૂરી હતું. શું જરૂરી હતું બેટા? આયોડિન જરૂરી હતું. ક્લિયર છે? તો થાઇરોક્સિન. ક્લિયર છે બેટા? ડન છે. નરજાતીય અંતઃસ્ત્રાવ કયો છે તમને ખબર છે? નરજાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે. આ તો ઊંઘમાં તમને કોઈ પૂછે તો આવડવું જોઈએ. તમને ઊંઘમાં કોઈ પૂછે તો આવડવું જોઈએ. ભાવિક સર જો ચલાવે છે ભાઈ, તમને ઊંઘમાં કોઈ પૂછે તો આવડવું જોઈએ. ક્લિયર છે? શરીરમાં પરાવર્તિત ક્રિયા માટેની વ્યવસ્થા ક્યાં હોય છે? પરાવર્તિત ક્રિયા માટેની વ્યવસ્થા કરોડરજ્જુની અંદર હોય છે. તમને યાદ હશે બેટા? ક્યાં હશે? કરોડરજ્જુની અંદર હશે. ફટાફટ ક્યાં હશે? બી ફોર બોમ્બે. શું આવશે? બી ફોર બોમ્બે. નેક્સ્ટ છે સીએનએસ નું પૂર્ણ નામ જણાવો. તમારે મને આનો આન્સર કોમેન્ટ કરીને જણાવવાનો છે. કોમેન્ટ કરીને આન્સર જણાવવાનો છે. કોમેન્ટ કરીને આનો આન્સર જણાવવાનો છે. ચલો, ક્લિયર છે? આનો આન્સર સીએનએસ નું પૂર્ણ નામ જણાવો. કોમેન્ટ કરીને તમારે મને આન્સર જણાવવાનો છે. ક્લિયર છે બેટા? આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે બધાને ભાઈ મોજ આવી હશે. મળીએ નવા ઉત્સાહ સાથે નેક્સ્ટ સેશનમાં. આવજો. ટાટા બાય.